नरना इन सुपने ना शवननो सोइत मिला नरना सुनियो दुनिया आखरी भाग बड़े हैं तुम करी अनेकों बंदगी इश्क लिया कई जन्म करी अनेकों बंदगी इश्क लिया कई जन्म इनका हो नान जी सोइत मिला सबन इनका हो नान जी सोइत मिला सबन सुनियो दुनिया आखरी भाग बड़े रानी तमको के खवन कर कर गए मुकाए चांदी तमको के खवन कर कर गए उपाय इन पर्दा सबना पर सोइत दिया उड़ाए इन पर्दा सबना पर सोइत दिया उड़ाए सुनियो दुनिया आखरी भाग बड़े हैं तुम जो लोग थे पर्दे मिले दुनिया उलझी सब जो लोग थे पर्दे मिले दुनिया उलझी सब सो पर्दा अब खोलिया दिया मन छाया सुख सब सो पर्दा अब खोलिया दिया मन छाया सुख सब सुनियो दुनिया आखरी भाग बड़े हैं तुम भाग बड़े हैं तुम भाग बड़े हैं तुम बोले श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सुनियो दुनिया आखिरी भाग बड़े हैं जो कबू कानों न सुनी सो करो विराट हेलो 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 हाँ बंद थी करो हेलो
ચર્ચાનો પ્રારંભ કરીએ એ પહેલા પાંચમી ભોમ રંગ પરવાલીમાં એ સુખ સેજ્યા પર કોઢેલા મારા પ્રિયતમના એ ચરણોને યાદ કરી લઈએ. प्रथम लागो दो चरण को धनिए न छोड़ायो किन लाग तली लाल एड़िया मेरे जीव के ये जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुन पढ़ने वालों निर्गुणेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन. તો મળ્યો જ નથી. હેલો, એક બંધ કરી દો નહીં તો. હમણાં બેને બહુ સુંદર કિરંતન ગાયું. સુનિયો દુનિયા આખરી ભાગ બડે હૈ तुम जो कबू कानो न सुनी सो करो दीदार खसर. रायपुरना आ पवित्र भूमि पर આજે રાજ્યની વાણી ચર્ચાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. હું 8 વાગ્યાથી અહીંયા આગળ આવીને જોઈ રહ્યો છું કે સુંદર સાતની અંદર એમાં એક ખાસ હવે અનુબેનને જોયું, એવી દોડી રહી છે ને ગાડી થઈ ગઈ હોય એમ. આજે મારા ત્યાં મારા મંદિરે રાજ્યની વાણી થાય છે. સુંદર સાજી, આ આત્મના લક્ષણો છે. આત્મને ઉમળકો આવે, આત્મ ભાવ જ્યારે આવે ને તેને અંદર ઉમળકો હોય કે હું કેમ કરું, મારા સુંદર સાથની સેવા, મારા રાજ્યની શોભા, મારા રાજ્યનો શિનગાર, એક અંદર બારીક વાતો અંદર રમ્યા કરતી હોય કે હું આમ કરું તો સારું લાગે, આમ કરું તો સારું લાગે. રીઝવવા છે ને પ્રેમ અને સેવા, પ્રેમ અને સેવાની જ વાત છે. બાકી કઈ રાજ્યને કાંઈ જરૂર જ નથી. રાજ્યને કઈ સેવાની બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પણ સુંદર સાથનો ભાવ છે કે મારે સેવા કરવી છે. આપણે સેવા પૂજામાં એક વાત આવે કે જ્યારે પ્રાતઃકાલ સવારે રાજ્યને આપણે કાલભોગ લગાડીએ ને ત્યારે સખીઓ પહેલી ભૂમ રસોઈની હવેલીથી દોડતી કટોરી ભરીને અનેક પ્રકારના મેવા, મીઠાઈ અને વ્યંજનો લઈને દોડી આવે. હવે પરમધામની અંદર જ્યારે ભોજનની આવશ્યકતા જ નથી, નૂરમય સ્વરૂપ છે અને નૂરી સ્વરૂપને કંઈ ખાવું ન પડે. આ 5 તત્વના શરીરને ખાવું પડે. આપણી એનર્જી અહીંયા આગળ ખોરાકથી શરીર ટકી રહેલું છે, એટલે અહીં તો ખોરાક લેવો પડે. પરમધામમાં નૂરમય સ્વરૂપ છે, એને ભોજનની કોઈ આવશ્યકતા નથી. તો શું કામ દોડ કરીએ છીએ આપણે? અને બીજી વાત એ કે પરમધામમાં જ્યારે બધું જ ચિત્ત ચાહ્યું છે, ચિત્ત ચાહ્યું ખબર પડે, ચિત્તમાં લીધું થઈ જાય. મારા હાથમાં ગુલાબ જાંબુ ભરેલી કટોરી આવી જાય એટલે એ જ ક્ષણે ખાલી આમ હાથ કરું ને મારા હાથમાં ગુલાબ જાંબુથી ભરેલી કટોરી આવી જાય.
મારા ચિત્તમાં હોય એ શાક તકરારી ભરેલી કટોરી આવી જાય, મારા દિલમાં જે ચાહું એ વ્યંજન ભરેલી કટોરી મારા હાથમાં આવી જાય, તો સખીએ દોડતી દોડતી પહેલી ભૂમમાં શું કામ જાય છે? સખીઓ કો સેવા ભાવે, શું લખ્યું છે પાણી મહારાજજીએ? બાકી તો ચિત્ત ચાહ્યા મંગાવે, ચિત્ત ચાહ્યા મંગાવે, પણ મંગાવતી નથી, દોડીને જાય છે. અને પાછી એક કટોરી લઈને આવે ને એટલે બીજી એના હાથમાંથી છીનવી લે, એટલે ત્રીજી આગળ છીનવી લે, તો કાહુ કો રોષ ના આવે, કોઈને ગુસ્સો પણ ના આવે. આ મારા હાથમાંથી કટોરી છીનવી લઈને બહુ મોટી રાજ્યને વાલી થવા જાય છે, એને એવું ન થાય. એને પણ સુખ ઉપજે, હા તું લઈ જા, તું લઈ જા. કારણ કે બધાને ભાવે છે શું? પ્રેમ અને સેવા. પ્રેમ અને સેવા સિવાય બીજું કંઈ ગમતું જ નથી. તો એના માટે ચિત્ત ચાહ્યું આવી ન જાય. રાજ્યને આપણે જ્યારે શિંગાર કરવા જઈએ પરમધામમાં, ત્રીજી ભૂમના ઝરોખે અથવા તો પાંચમી ભૂમની અંદર જ્યારે સવારે ઉઠાપન કરીને જીલના કરીને એમ કે આજે મારે રાજ્યને શિંગાર કરાવવો છે, તો કેવો કરાવશું? ચિત્ત ચાહ્યો. તો શું ત્યાં વસ્ત્રો પહેરાવા પડે છે? આપણે બટન ફિટ કરી આપવા પડે રાજ્યને? એવું જામો ચડાવવો પડે એમને? ના, તમે દિલમાં લીધો, રાજ્યને જામો આવી ગયો. પણ મને શું લાગ્યું કે મેં દિલમાં લીધું એવો આવે, મેં બેરાયો, આજે મેં શિંગાર કર્યો. રાજ્ય આપણને એક એકને મોકો આપે શિંગાર કરવાનો, સેવા કરવાનો, અને આપણને લાગે કે મેં સેવા કરી. અચ્છા, પાગ તો રાજ્ય જાતે બાંધે. પાછા પાગ છે ને રાજ્ય જાતે બાંધે, કોઈને પાગ બાંધવા ના દે. પાગ બાંધે તો પાગ કેવા રંગની છે, એની ડિઝાઇન કેવી છે? આ જગતમાં પાગની બાંધવાની પદ્ધતિ કેટલી હશે? હજારો. એમાં રાજ્ય કેવી પાગ બાંધી છે? મને ગમે એવી. પણ પાગ ભલે રાજ્ય બાંધે, પણ એ પાગમાં કલંગી તો એ તો મારે જ લગી આપવાની. કલંગી હું લગી આપીશ. એ પાકમાં દુગદુગી તો મારે જ લગી આપવાની. અને કલંગી પાછી સાની લગાવવાની એ ચોઈસ મારી. ત્યાં કોઈ તિજોરીમાં ભંડાર નથી પડ્યા કે 1500 પ્રકારની કલંગી લગાવી હોય, એમાંથી હું એક ચોઈસ કરીને લાવું ને રાજ્યની પાકમાં લગાવી દઉં. હા, તમે ચિત્તમાં લો, તમારા હાથમાં કલંગી આવી ગઈ. કોઈને મોરપીંછ લગાવવું ગમ્યું તો મોરપીંછની કલંગી લગાવી, કોઈને બીજા પક્ષીના પીંછાની લગાવવાની ઈચ્છા થઈ તો એ પીંછું હાથમાં આવી ગયું. કોઈને લાગે કે ના મારે તો ડાયમંડના નંગવાળી કલંગી લગાવી છે, તો એના હાથમાં ડાયમંડના નંગવાળી કલંગી આવી ગઈ. અને કોઈ ફૂલોની ચાહક હોય કે મારે તો આવા ફૂલની કલંગી લગાવી છે, તો એના હાથમાં આ ફૂલની કલંગી લાગી ગઈ રાજ્યની પાગમાં. આ લેવા ક્યાં જવાનું? આપણે કલંગી ક્યાંય તિજોરીમાં ભરી નથી પડી, પણ રૂહ ચિત્તમાં લે એ જ ક્ષણે એના હાથમાં આવી જાય અને એ સેવા કરે. શું કામ ભાઈ? શું રાજ્યને કલંગી નહીં લગાવીએ, પાગ નહીં લગાવીએ તો રાજ્ય સારા નથી દેખાતા? ત્યાં આભૂષણો, વસ્ત્રો સારા દેખાવા માટે છે, અહીંયા આગળ તો સારા દેખાવા માટે છે. અહીંયા આગળ આપણે આભૂષણો અને વસ્ત્રો શાના માટે ધારણ કરીએ છીએ? એના કરતા વધારે સારા દેખાવું છે. પરમધામમાં રાજ્યનું સ્વરૂપ જ એટલું સુંદર છે કે એને કોઈ બાહ્ય દેખાવ કરવાની આવશ્યકતા જ નથી. તો શું કામ શિંગાર કરાવ્યો? સખીઓ મન ચાહે, સખીઓને ગમે છે. નહીં યાર, મારા રાજ્ય મારે ગળામાં માળા પહેરાવી છે, મારે તો આવા નંગની આવી માળા પહેરાવી છે. એવું ચિત્તમાં લીધું, ગળામાં હાથ મૂકે અને એ હાર ત્યાં શોભી ઉઠે. પરમધામ કોઈ મટીરિયલ વર્લ્ડ નથી. ફરી વાર,
આ જગત કેવું છે? મટીરિયલ વર્લ્ડ. એ મટીરિયલ છે, સમજાય છે? મટીરિયલ શું છે? અહીંયા આગળ 5 તત્વ: જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. એ પાંચે આ જગતના મટીરિયલ છે, વસ્તુ. પરમધામમાં વસ્તુ છે જ નહીં. તો ત્યાં શું છે? માત્ર નૂર. નૂર સિવાય પરમધામમાં બીજું કઈ છે જ નહીં. ને નૂર એટલે શું? નૂર એટલે શું? સ્વયં રાજ્યના જ અંગનું પ્રગટ સ્વરૂપ. ખુદ રાજ્ય નૂર સ્વરૂપે પ્રગટ થઈ ગયા. રાજ્ય સ્વયં નૂર સ્વરૂપે અનંત સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થઈ ગયા. શાના માટે? શું આવશ્યકતા છે? તો મારી રૂહોને લાડ કરવા છે, મારી રૂહોને ખુશ કરવી છે, મારી રૂહોને પ્રેમ કરવો છે, મારી રૂહોને રીઝવવી છે. રાજ્યના દિલમાં શું ભર્યું પડ્યું છે? કે હું કેમ કરીને મારી રૂહોને લાડ કરું. અને રૂહોના દિલમાં શું છે? હું કેમ કરી અને મારા રાજ્યને લાડ કરું. કારણ કે બંને તરફ પ્રેમ છે, આશિકી બંને તરફ છે. બંને આશિક છે, બંને માશુક છે. પરમધામમાં કોઈ એક આશિક નથી, એક માશુક નથી. બંનેના દિલમાં. બંને કોણ? હું અને રાજ્ય. હું એટલે કોણ આવી ગયો? હવે આખું મંડળ આપણું 12,000 સખીઓ સમાધિ સાથે એ હું. અને મારી ટોળીની ખબર હોય ને ભાઈ. મારી ટોળી કોણ? શામાજીના અંગ હો સુંદર સાથ. આપણે 12,000 એક તરફ. અને આપણા દિલમાં તો બધાના દિલમાં એક સમાન ભાવ ભર્યો પડ્યો છે. મારા રાજ્યને મારે રીઝવવા છે. અને રાજ્યના દિલમાં શું ભર્યું પડ્યું છે? મારે મારી રૂહોને રીઝવવી છે. અહીંયા આગળ જો રાજ્યના દિલમાં એમ છે કે મારા રાયપુરની રૂહોને મારે રીઝવવી છે, મારા દિલનો સંદેશ પહોંચાડવો છે. એટલે કોઈ રીતના દિલમાં ઉપજાવ્યું, પણ આ દિલમાં ઉપજાવ્યું તમે જાણો. પણ રાજ્ય કોઈના દિલમાં આ વાત ઉપજાવી કે આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ, કોઈને પણ બોલાવીએ. કારણ કે જયંતિભાઈને બોલાવે, જયંતિભાઈ ના આવે તો બીજા કોઈ, ત્રીજા કોઈ, ચોથા કોઈ પણ આવે. વાત તો કઈ કરવાના છે? રાજ્યની. રાજ્ય સિવાય તો બીજી કોઈ વાત કોઈ કરવાનું નથી. આપણા દિલમાં ઉપજાવ્યું કોને? રાજ્ય. કે ભાઈ આ વાણી ચર્ચાનું સુખ આપો સુંદર સાથ. આપણા દિલમાં એ ભાવ ઉપજ્યો, રાજ્ય ઉપજાવ્યો અને આ કારણ ઊભું કર્યું. તો સખીઓના દિલમાં શું ઉપજ્યું? કે હું રાજ્યની સેવા કરું, આવનાર સુંદર સાથની સેવા કરું, રાજ્યનો શૃંગાર કરું, રાજ્યની શોભા વધારી દઉં. મંદિરની હાલત તું અતિ સુંદર કરી નાખી. 2 દિવસમાં આખું વાતાવરણ પલટો થઈ ગયો નથી લાગતું? પરમ દિવસે કોઈ આવ્યા હોય તો એ દિવસની સ્થિતિ જુઓ અને આજની સ્થિતિ જોઈ લો. લાગે છે ખરી કે સખીઓ કો સેવા ભાવી. બસ આની કોઈ આવશ્યકતા નથી. જરૂરી કઈ નથી. મારા રાજ્ય આંગણે આવે અને લુખે લુખા શું કામ સેવા ના કરું, કામ ના સજાવું, શું કામ સારું ના દેખાડું? મારા રાજ્ય આવવાના છે. આવનાર લાગે હા ને કઈ સુંદર રાજ્યનો સેવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ભાઈ આ આપણા દિલમાં ઉપજાવે છે પરસ્પર. રાજ્યનું તો એક જ કામ છે, અકકો और कछु काम नहीं, देने रूहो लाड लज्जत. रूहोने लाड करवा सिवाय રાજ્યના દિલમાં બીજું કાંઈ જ નથી. અને આજે આપણને આ ખેલમાં લઈ પણ આવ્યા છે તો એ પણ રાજ્યના લાડ છે. રખે કોઈ માનતા કે આપણને દુઃખ બતાડવા માટે રાજ્ય આવ્યા છે. ધની દુઃખ ન દેવે તિલ જેતા. તો જોઈએ વિચારી મન. રાજ્ય આપણને એક તિલના દાના જેટલું પણ દુઃખ ન આપે. દુઃખ આપન કો તો જ થાય જો માયા કીજે અતિ ભારી છે. દુઃખ કેમ લાગે છે આપણને?
આ માયા આપણે બહુ ભારે કરી દીધી છે ને એટલે દુઃખી થઈએ છીએ. રાજ્ય આપણે દુઃખી કરવા માટે નથી લઈ આવ્યા. અરે એ તો સત સુખનો દાતાર છે, સદા સુખ આપવા વાળો છે. એ દુઃખ થોડું આપે. અને બી કોને? પોતાની અંગનાઓને. પોતાની અંગનાઓને દુઃખ બતાવે, પોતાની અંગનાઓને દુઃખી કરે. ભૂલી જાઓ. અહીં શું કામ લઈ આવ્યા? એક ખેલ હુઆ મહેર વાસ્તે. શું કામ ખેલ બનાવ્યો? મહેર બતાવવા માટે. એક ખેલ હુઆ મહેર વાસ્તે, માહે ખેલાવે સબ મહેર. જાતે મહેર જુદી હુઈ સબ હોત જય. આપણે રાજ્યની મહેરથી દૂર થઈ ગયેલી ઝેર જેવી થઈ ગઈ જિંદગી. બાકી રાજ્ય તો મહેર કરવા માટે આ ખેલ બનાવ્યો છે, મહેર કરવા માટે ખેલ બતાવ્યો છે. જે સુખ આનંદ પ્રેમની અનુભૂતિ પરમધામમાં આપણને નહોતી થતી, જેનો આનંદ આપણે પરમધામમાં નહોતા લઈ શક્યા, એ અહીંયા આગળ બતાવી રહ્યા છે. આ ખેલમાં લાવીને બતાવી રહ્યા છે. આ ઇલમ એટલા માટે આવ્યા. આ ઇલમ રાજ્યની પોતાની સાહેબી અને રાજ્યના ઇશ્કની પહેચાન કરાવવા માટે આ જગતમાં આવ્યો અને આપણને મળી ગયો. રાજ્ય કહે છે, સુનિયો દુનિયા આખરી ભાગ બડે હૈ તુમ. તમારા નહીં, તમારા માટે નહીં, દુનિયાના જીવો માટે તમારા ભાગ્ય છે કે તમારા કારણે બ્રહ્મ મુનિઓ જગતમાં પધાર્યા. ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે ત્રેગુણ. કોણ ત્રેગુણ? બ્રહ્મા વિષ્ણુ મહેશ. કોને શોધી રહ્યા છે? આ રાયપુરના મારા સુંદર સાથની ચરણ ધૂલી. ક્યાંક એક સુંદર સાથની એક ચરણની રજ મળી જાય ને તો ત્રિદેવા કહે છે અમે પાર થઈ જઈએ. અને આપણે કોની ચરણ રજ ધૂલી શોધવા નીકળ્યા છીએ? ત્રિદેવાની. આપણે ક્યાંની પાછળ પાગલ થઈએ છીએ? જેને પહેચાન થઈ એકવાર અક્ષરાતીતની. સુંદર સાચી યાદ કરો. કાલે એક પ્રશ્ન આવ્યો તો મારા બેનના આવ્યા હતા, એમને કીધું, મારે વાત ચાલી કે આજે પણ વ્રજની ભૂમિમાં, વ્રજમંડળમાં જે લોકો ત્યાં જાય છે એ વ્રજની ભૂમિમાં નીચે આરોટે છે. શું કામ? કોની? તમારી. કોણ આવ્યું તું વ્રજમંડળમાં? આજે રાયપુરમાં બેઠીએ છે ને એ બધી વ્રજમંડળમાં હતી. આપણને સ્મૃતિમાં નથી, યાદ નથી આપણને. હકીકતમાં વ્રજમંડળમાં આપણે બધા ત્યાં હતા, ગોપીઓના તનમાં હતા. અને એ જ વ્રજમંડળમાં આપણે રાજ્ય સાથે અપાર પ્રેમ આનંદની લીલા કરેલી આપણી ચરણ ધૂલી આજે ત્યાં પડી રહી છે. અને જે લોકો વ્રજમંડળમાં જાય છે એ ત્યાં આરોટે છે. એટલે ભાઈ રાયપુરમાં આવીને આરોટી જાઓ. અત્યારે અહીં છે બ્રહ્મ મુનિઓ ક્યાં છે? અત્યારે આ પ્રાણનાથજી મંદિર, કૃષ્ણપ્રાણી મંદિર રાયપુરમાં બેઠા છે. આવો અહીંયા આગળ. દુનિયાને ભાન નથી એટલે ત્યાં વ્રજમંડળમાં આરોટે છે. શું કામ? આપણી ચરણ ધૂલી ત્યાં પડી હતી. ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે રેગ. એટલો મહિમા મારી પરમધામની આત્માઓનો છે આ સંસારમાં. સુનિયો દુનિયા આખરી ભાગ બડે હૈ તુમ, જો કબુ કાનો ન સુની સો કરો દીદાર હસન. આવો અને એ પ્રાણનાથજીના દીદાર કરી લો. ક્યાં છે પ્રાણનાથજી આજે? શું આપણે પ્રાણનાથજીને ઓળખ્યા છે? આપણે પ્રાણનાથજીને ઓળખીએ છીએ? હુ ઇઝ પ્રાણનાથ? પ્રાણનાથ કોણ છે?
સિંહાસન પર અત્યારે હાલ જે ફોટો મૂકેલો છે એ પ્રાણનાથ એ તો મહેરાજ ઠાકુરનો ફોટો. મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? આખી સમજણ છે ને? બે એક નહીં, બે જુદા. ચલો આખી વિગત પણ આપણે સમજીએ અને વાણી પણ સમજીએ. જ્યારે વ્રજમંડળમાં આપણે આવ્યા ત્યારે કૃષ્ણ કથા આપણે બધાએ સાંભળેલી છે. મથુરાની જેલમાં ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન વિષ્ણુએ આવીને વસુદેવ દેવકીને દર્શન આપ્યા અને કહ્યું કે હે વસુદેવ દેવકી, અને આગલા ભવમાં, આગલા અવતારમાં તમે એક નિસંતાન રાજા રાણી હતા. પુત્ર પ્રાપ્તિ કરવા માટે તમે મારું તપ કર્યું. તપ કર્યું ત્યારે મનમાં એમ હતું કે ભગવાન પ્રસન્ન થાય તો 100 દીકરા માંગવા. પણ જ્યારે મને જોયા ત્યારે તમને એવું લાગ્યું કે 100 ના બદલે આવો એક આવી જાય તો ઘણો દઈ. ત્યારે તમે માંગ્યું કે પ્રભુ તમારા જેવો એક દીકરો આપો. ત્યારે કે છે મેં તને કહેલું કે મારા જેવો તો ક્યાંથી લાવું, હું પોતે જ તારા ત્યાં જન્મ ધારણ કરીશ. કહ્યું એવું? કોને? ધ્યાનથી સુંદર સાચી એક એક વાત ધ્યાનથી સમજજો. આ કહેવા વાળા કોણ છે? ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન વિષ્ણુ. ઠીક. હવે વાસુદેવ દેવકી કહે છે કે પ્રભુ વરદાન આપ્યું અને પધાર્યા, પણ એવી જગ્યાએ પધાર્યા છો કે સવાર સુધી તો હું તમને લાડ નહીં કરી શકું. હમણાં જન્મ થશે, આ ચોકીદારો કંસને સમાચાર આવશે, પેલો આવશે તેને મારી નાખશે. શું કામ આવું સુખ આપ્યું જે 1 મિનિટ માટે ટકે? મેં તો તને પુત્ર તરીકે માંગ્યો તો તે શું આપ્યું મને? એવી જગ્યાએ આવી ગયો જેલની અંદર કે જ્યાં હું તને લાડ પણ ન કરી શકું. આનો શું અર્થ છે? તો કે ચિંતા ના કર, તારા ત્યાં જન્મ થશે, ચોકીદારો સુઈ જશે, તારા ખુલી જશે, તું મને ગોકુલમાં નંદના ઘેર પહોંચાડી દેજે. ત્યાં એક દીકરી થઈ છે, એને તું લાવી દેજે. તારા સિવાય કોઈને ખબર પણ પડવાની નથી. ઠીક. બરાબર 12 વાગે દેવકીને પ્રસવ પીડા ઉપડી, એક દીકરાનો જન્મ થયો. એ જ ક્ષણે ચોકીદારો કયા પ્રમાણે સૂઈ ગયા, તાળા ખુલી ગયા અને વાસુદેવ એ બાળકને લઈ અને નંદના ઘેર પહોંચ્યા. કોને લઈને પહોંચ્યા? ભગવાન વિષ્ણુ. ચતુર્ભુજ સ્વરૂપ, 2 ભુજા સ્વરૂપે આવ્યા ને 2 ભુજા બે હાથ, ભુજા એટલે 2 હાથ, 2 હાથ વાળા સ્વરૂપે આવ્યા. એ બાળકને લઈને પહોંચાડી દીધા ગોકુલમાં નંદ બાબાના ઘરે. ત્યાં દીકરી હતી, એને લઈને પાછા આવી ગયા. જેવા અંદર આવ્યા તાળા બંધ થઈ ગયા. ચોકીદારો જાગી ગયા. દીકરીએ ઉમા 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 ચાલુ કરી દીધું. સમાચાર પહોંચી ગયા કંસને કે વસુદેવ દેવકીને પ્રસવ થયો છે, દીકરીનો જન્મ થયો છે. સવારે વાસુદેવ અરે કંસ આવ્યો, દીકરીને પછાડવા ગયો તો હાથમાંથી છટકી ગઈ. આકાશવાણી થઈ કે તને મારવા વાળો ગોકુલમાં આવી ગયો. ઠીક. આ લીલા અહીં પૂરી. ગોકુલમાં શું થયું? જેવા આ બાળકને મા યશોદા પાસે પહોંચાડ્યા એ જ ક્ષણે એ બાળકની અંદર આતમ અક્ષર ધનીનો જોશ પ્રવેશ થયો. પ્રકાશ હિન્દુસ્તાની. ઘરમાં વાણી છે ને બધા પાસે? વાણી તો છે ને ભાઈ? હા. પ્રકાશ હિન્દુસ્તાની એનું છેલ્લું પ્રકરણ પ્રગટવાણી. ને પ્રગટવાણીમાં આ બધી વાતો લખેલી છે. મારા મોઢાની વાતો નથી કરતો. આ પ્રગટવાણી તો ખબર છે ને? બ્રહ્મ સૃષ્ટિ શૂન્ય વિચાર એ વાત એમાં લખ્યું છે. જ્યારે બાળક ત્યાં પહોંચ્યો એની અંદર શું આવી ગયું? આતમ અક્ષર ધનીનો જોશ
અક્ષરની આત્મ અને સ્વયં અક્ષરાતીત પરબ્રહ્મ રાજ્યનો જોશ એ બાળકની અંદર પ્રવેશ કર્યો. એ જ ક્ષણે પરમધામની 12,000 આત્માઓ બ્રજમંડળની ગોપીઓના તનમાં પ્રવેશ કર્યો. એ જ ક્ષણે અક્ષર બ્રહ્મની 24,000 સુરતાઓએ બ્રજમંડળની અંદર કુમારિકાઓના તનમાં પ્રવેશ કર્યો. કોણ કુમારિકાઓ? જે નાની નાની કન્યાઓ હતી, ગોપબાળો હતા, એમના તનની અંદર 24,000 સુરતાઓ, પેલી 12,000 સુરતાઓ. આ તો તમે જાણીએ છીએ, આ બધા આપણે સુંદર રાત આટલા સુધી વાર્તા તો જાણીએ છીએ, બરાબર. હવે આ અક્ષરની 24,000 સુરતાઓ કેમ આવી? 12,000 બ્રહ્મસૃષ્ટિઓ તો આવી ગઈ રાજ્યની સાથે, આ 24,000 કુમારિકાઓ કેમ આવી ભાઈ? અક્ષર બ્રહ્મે, ધ્યાન રાખો, પરમધામ જ્યારે રાજી ત્રીજી ભૌમના ઝરોકે બેસીને અક્ષર બ્રહ્મને જોયા, આપણે સૌએ અક્ષર બ્રહ્મને જોયા. તબ અક્ષર મન ચાહ્યા એ દેખું પિયાજી કો પ્રેમ સને. અક્ષર બ્રહ્મે દિલમાં શું લીધું કે મારે રાજી આ એમની રૂહો સાથે રંગમહલમાં કયો પ્રેમ કરે છે એ મારે જોવો છે. કોને માંગ્યું આવું? અક્ષર બ્રહ્મે. જ્યારે રાજી એ બાળકના તનની અંદર આવ્યા, જોડે કોણ આવી ગયું? અક્ષર બ્રહ્મ. સમજાય છે મારી વાત? બંને આવ્યા ને. આજે મને કહેવામાં તો આવ્યું હતું કે બેઝ લેવાનો, પણ આપણે બેઝ ક્યાંથી શરૂ કરીએ છીએ? પાયો તો મૂળ તો ત્યાં છે ને. પાયો ક્યાંથી છે આપણો? પરમધામ મૂળ મિલાવાથી. પછી બ્રહ્માંડ બી બતાવું છું, પાયો ત્યાંથી લઈ લઈએ આપણે, ઠીક? અક્ષર બ્રહ્મે દિલમાં ચાહ્યું કે મારે દેખું પિયાજી કો પ્રેમ સને, રાજ્યના રૂહો સાથેના લાડ પ્રેમ કેવા છે એ મારે જોવા છે. તો અક્ષર બ્રહ્મ તો આવી ગયા રાજ્યની સાથે, એના કારણે રાજ્યના દિલમાં રૂહો પ્રત્યે કેટલો ભાવ છે, કેટલો પ્રેમ છે એ તો અક્ષર બ્રહ્મને ખબર પડી જાય. પણ રૂહોના દિલમાં રાજ્ય પ્રત્યે કેટલો પ્રેમ છે એની કેમ ખબર પડે? પ્રેમ તો બે સાઈડ હોય ને. વન સાઈડ તો ના હોય ને. રાજ્ય રૂહોને પ્રેમ કરે છે અને રૂહો રાજ્યને પ્રેમ કરે છે. રાજ્ય સાથે જોડાવાના કારણે રાજ્યના દિલમાં રૂહો માટે કેટલો પ્રેમ છે એ તો ખબર પડી જાય. પરંતુ રૂહોના દિલમાં રાજ્ય માટે કેટલો પ્રેમ છે એ ક્યારે ખબર પડે? જ્યારે રૂહોની સાથે જોડાય ત્યારે. તો અક્ષર બ્રહ્મે પોતાની 24,000 સુરતાઓ ઉતારી દીધી રૂહોની સાથે સાથે. હવે રાત્રે 12 વાગે પરમધામની આત્માઓ તો આવી ગઈ. દિલમાં શું ભાવ ઉપજ્યો? કબ દેખ પ્રિયાજીને ક્યારે જોવા જવું, ક્યારે મળી આવું. અંદર ઉત્કંઠા વધી ગઈ કે મારે તમારા આવી ગયા, સમયસર આવી ગયા. નિધિવનની ચર્ચા ચાલુ કરી છે. તમે આવ્યા. રૂહોના દિલમાં જે ભાવ હતો કે રાજ્યના દિલમાં, અક્ષરના મનમાં રાજ્યના દિલમાં રૂહો માટે કેટલો પ્રેમ છે ને રૂહોના દિલમાં રાજ્ય માટે કેટલો પ્રેમ છે એ વાત સમજાતા પોતાની 24,000 સુરતાઓ માલિકાઓના તનમાં ઉતારી દીધી. હવે સવારે ઉઠ્યા, દોડતા રાજ્યને મળવા ગયા. એમની ખબર પડી ગયો, હો રાજી શું વાત છે યાર, કેટલા 6 કલાકના સ્વરૂપમાં. સ્વરૂપ કેટલું? 6 કલાકનું. આપણને શું દેખાતું હતું? 6 કલાકનું ના. રૂહને શું દેખાતું હતું? એ તનની અંદર બેઠેલો મારો અક્ષરાતીત દેખાતો હતો. એ બાળક નહોતું દેખાતું. સમજાય છે? પરિવાર રાજ્યએ તન ધારણ કર્યું. એ તનનું આયુષ્ય કેટલું હતું એ સમયે? 6 કલાક. રાત્રે 12 વાગે ત્યાં પેદા થયા અને સવારે 6 વાગે આપણે મળવા ગયા હતા. બાળકનું કેટલા મહિનાનું હતું? કેટલા કલાકનું હતું? 6 કલાકનું. આપણે શું જોયું? 6 કલાકનું બાળક
ના, આપણને શું દેખાણું? મારા પરમધામ વાળા રાજ્ય દેખાયા. અને રાજ્ય પણ મરક મરક હસતા હસતા આપણે પરમધામની યાદ દેવડાવે છે. તો કેમ છે? મજા આવી ગઈ ને ખેલમાં? આપણે એ વખતે શુદ્ધ બુદ્ધ આ સંસારની નહોતી, આપણે શુદ્ધ બુદ્ધ પરમધામની હતી. મજા આવી ગઈ. હવે એ બાળક થોડુંક મોટું થયું એટલે આપણે સૌ સખીઓ એને કેળમાં ગાલી અને દોડતા હતા ક્યાં? નિધિવનમાં. એને મધુવન કહ્યું છે, આજે એને નિધિવન કહે છે. એ સમયે એને મધુવન કહેવાતું હતું. હવે લીલાની વાત સમજો. જ્યારે આપણે સૌ એ બાળકને લઈને રાત્રિના સમયે મધુવનમાં પહોંચતા હતા ત્યારે એ બાળક 6 મહિનાનું મટી જઈને પૂરા કિશોર સ્વરૂપ ધારણ કરી લે. અને આપણે સૌ ગોપીઓ એ પણ કિશોર સ્વરૂપ ધારણ કરી લઈએ. અને પરમધામની અંદર જે આપણી ઈષ્ટમય લીલા હતી એ ઈષ્ટમય લીલાનું અહીંયા આગળ પુનરાવર્તન ચાલ્યા કરે. આપણી સાથે અક્ષરની 24,000 સુરતાઓ જે નાની નાની કુમારિકાઓના તન્માંથી એ આવવા લાગી. એમને જોઈ કહો, મોટી બેન તો બહુ સરસ લીલા કરે છે, સરસ ખેલ કરે છે. એને ખબર નથી કે મોટી બેનમાં કોણ છે, આ લીલા કરવા વાળો કોણ છે, આ કઈ લીલા છે. ક્યાં ચાલી રહી છે? મધુવનમાં. આજે કયું કહેવાય છે ને? નિધિવન. આજની ભાષામાં વૃંદાવનની અંદર એને નિધિવન કહેવાય છે. લીલા કઈ થાય? ફરી વાર સમજો. લીલા કઈ ચાલી રહી છે? શ્રી કૃષ્ણજીને બાળકનું નામ પાડ્યું શ્રી કૃષ્ણજી, એટલે આપણે હવે બાળક નામ લઈને શ્રી કૃષ્ણજી કહીએ છીએ. 6 મહિનાના થયા. આપણી ઉંમર કેટલી હતી? 16-17 વર્ષ. કિશોર અવસ્થામાં હતા આપણે તો સૌ. સ્વાભાવિક બને એને કેળમાં મૂકી અને દોડતા રાતભર એની સાથે મધુવનમાં પ્રેમ આનંદની લીલા લેતા. હવે કોઈ 16-17 વર્ષની કન્યા 6 મહિનાના બાળક સાથે કઈ પ્રેમની લીલા કરે? રાજી કે છે એ સમયે એનું સ્વરૂપ પણ કિશોર થઈ જતું હતું અને આપણે સૌ એની સાથે પરમધામવાળી પ્રેમાનંદની લીલા અહીં આગળ આ નિધિવનમાં લેતા. સવાર પડે એટલે વળી પાછો હતો એવો ને એવો આપણે કેળમાં નાખી લઈ જઈએ. લે માયા સુધા તારા દીકરાને પાછો. આ લીલાની સમજ કોને આવી? આ લીલા સમજ્યું કોણ? માત્ર પરમધામની આત્માઓ. હજુ આપણને વાતની શુદ્ધ નથી કે આવું કરેલું આપણે. આ વાણીમાં લખેલું છે બધી વાત. કે સ્વરૂપ કેવું છે બાળકનું, પણ લીલા કેવી ચાલે છે? કિશોર. કિશોર લીલાની સાથે પ્રેમ ને આનંદની લીલા કરી. કેટલા વર્ષ? 11 વર્ષ. 11 વર્ષ સુધી એ લીલા કરી. હવે જે કન્યા 16 કે 17 વર્ષની હતી, 11 વર્ષ પછી એની ઉંમર કેટલી થઈ ગઈ? 16 + 11 27, કોઈ 28, કોઈ 30. અને એ જમાનામાં તો દીકરીઓને 15-17 વર્ષે તો પરણાવી દેતા હતા. મોટો સંસાર વસાવેલો હતો. સાસુ સસરા દેર દેરાણી જેઠ જેઠાણી વિશાળ પરિવાર હતો આપણો અને સંયુક્ત કુટુંબ હતા. અત્યારે જેવું વિભક્ત કુટુંબ તો હોતું નહીં. લગ્ન કરે એટલે ત્યારે જુદારું માંગે. અહીંયા આગળ તેવું ને ત્યારે તો કેવો જમાનો સરસ આવી ગયો. હવે તો લગ્ન થઈ ગયા એટલે સેપરેટ આપણને રહેવા માંગે. એ વખતે ભેગા રહેતા હતા આપણે. 27 વર્ષની કન્યા 11 વર્ષનો થયો. જેમ જેમ દિવસો વીતતા ગયા માયા બલ કરતી ગઈ. આપણી અંદર પણ માયા બલ કરી રહી છે. અત્યારે દિવસે દિવસે શું થાય છે? માયાનું બલ વધતું જાય છે. હવે એમ લાગે કે આ બધું કરવું, ઘર ધંધો ક્યારે કરશું, 2 પૈસા કમાઈ લઈએ, કમાવાનો સમય છે, અત્યારે પહેલા એ કરી લઈએ, આ બધું તો પછી થશે. ક્યારે ગયડા થઈશું? વૃદ્ધાવસ્થામાં આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ત્યારે ભક્તિ કરશું.
અત્યારે તો થોડું કમાઈ લઈએ ને, માયા આપણને જેમ અત્યારે ચડી છે એ દિવસે ચડી હતી. એટલે કુમારિકાઓ જે આપણી સાથે આવતી હતી એમને હવે આપણી લીલાનો રસ આનંદ લીધો. અરે આ તો બહુ સુંદર લીલા કરી રહ્યા છે. બીજું આપણને એ શુદ્ધ નહોતી કે જ્યારે 11 વર્ષ પછી આપણે 27 ના થયા ને તો પણ લીલા તો આપણી કેવી હતી? કિશોર. એ દિવસે પણ આપણા સ્વરૂપ તો જ્યારે નિધિવનમાં જઈએ ત્યારે બધાના સ્વરૂપ કિશોર, રાજ્યના સ્વરૂપ પણ કિશોર. કોઈ 27 ના નહીં કે કોઈ 11 ના નહીં. કુમારિકાઓએ આ જ્યારે જોયું ત્યારે એમને થયું કે યાર આપણી સાથે પણ આવી લીલા થાય તો કેટલી મજા આવે. અને એ માટે એમને શ્રી કૃષ્ણજીને કીધું કે તું અમારી સાથે આવી જ લીલા કર. કે ન કરી શકું, ન કરે તો અમે જમનાજીમાં કાલે નિર્વસ્ત્ર સ્નાન કરીશું. કઈ નહીં, કરજો. બીજા દિવસે સૌ કુમારિકાઓ નિર્વસ્ત્ર જમનાજીમાં ઉતરી ગયા. કૃષ્ણજી આવ્યા, બધાના વસ્ત્રો હરણ કરી લીધા અને કીધું કે હવે જેને મારી સાથે લીલા કરવી હોય એ આવો જમનાજીમાંથી બહાર. કોણ બહાર આવ્યા? વસ્ત્રો તો હતા નહીં. વસ્ત્રહીન અવસ્થામાં શરમના મારે કોઈ બહાર આવી શક્યા નહીં. ત્યારે કીધું કે સખીઓ, હું તમારી સાથે અત્યારે લીલા કરી શકું તેમ નથી. એ લીલા કરવા વાળો કોણ હતો? અક્ષરાતીત હતો. અને કુમારિકાઓમાં કોણ હતું? અક્ષરની સુરતાઓ. અક્ષરાતીત ક્યારે પણ અક્ષરની સુરતાઓ સાથે લીલા કરી શકે જ નહીં. હા, તમારા મનોરથ હું જરૂરથી પૂરા કરીશ. અત્યારે હું તમારી સાથે લીલા કરી શકું તેમ નથી. માટે ચૂપચાપ વસ્ત્ર પહેરો અને ફરી આવી ભૂલ કરતા નહીં. ઠીક? આ બધી લીલાઓમાં 11 વર્ષ વીતી ગયા. હવે આપણને માયા ચડી અને એ માયા ચડવાના કારણે 11 વર્ષે કહી દીધું કે તું કોણ? પરપુરુષ, નકામો, નિર્લજ, ધોતારો, કામી, લુચ્ચો, લફંગો, રખડતો, બદમાશ. કોને કીધું? આપણે આપણા જ પ્રિયતમને, જેની સાથે લાડ પ્રેમની લીલા કરતા હતા એને કહી દીધું કે તું તો નકામો, નિર્લજ, રખડતો છે. અને અમે કુલવંતી નારીઓ છીએ, પતિવ્રતાઓ છીએ, અમારા ખાનદાન ઘરની વહુવારુઓ છીએ, અમારું તો ખાનદાન છે, તું તો રખડતો છે. તમારો ને અમારો સંગ થાય નહીં. પણ એ કાનુડા તું વાંસળી વગાડે છે ને અમે ઘરમાં રહી શકતા નથી. આજથી વગાડતો નહીં. કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. આમ તો શું કહેતા આપણે રોજ રોજ તો કાના તારી વાંસળી બહુ મજાની લાગે. આજે શું બોલ્યા? વાંસળી વગાડતો નહીં. તું વગાડે છે, અમે ઘરમાં રહી શકતા નથી. સમાજમાં અમારી બદનામી થાય છે. તું રખડતો છે, લોકો અમને ખરાબ કહે છે. તારું શું જાય? આથી વાંસળી નહીં વગાડતો? ઠીક છે ભાઈ, નહીં વગાડું. 52 દિવસ સુધી ન વગાડી. ચૂપચાપ સવારે ગાયો લઈને જાય, ગાયો ચારીને ઘેર, ગાયો લઈને જાય, ગાયો ચારીને ઘેર. આપણે 52 દિવસમાં એક વખત એને યાદ નહીં કર્યો. માખણ ખાવું છે? રોજ માટલા તોડી નાખતો તો આપણા, કેટલા પરેશાન કરતો તો આપણને. બિલકુલ ભૂલી ગયા. કોઈએ એક વાર એમ નહીં પૂછ્યું કે કનૈયા લેન થોડુંક માખણ ખાઈ લે દાદી, યાર દોસ્ત બહુ દિવસ થી તું મળ્યો નથી, આવને ક્યારેક તો આવી જા. બિલકુલ એને પારકો કરી દીધો. 52 દિવસ વીતી ગયા. જે રાજ્ય દિલમાં લીધું કે હવે આ 52 દિવસ થયા છે ને, આવા 52,000 દિવસ થશે ને તઈ પણ મારી શક્તિઓને હવે મારી યાદ આવવાની નથી.
ચાલો એના કરતા ખેલને ખતમ કરી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બેસો બેસો. એક કલાક મોડા આવ્યા. હો, એક કલાક મોડા આવ્યા. 52 દિવસ પછી આવ્યા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મોટી મોટી વાતો કરું છું, એકદમ બારીકાઈમાં નથી જતો. ઘણી બધી વાતો મેં છોડી દઉં છું, ખબર જ છે આપણને બધી વાતોની. હું જે સમજાવવા માંગુ છું, જે કહેવા માંગુ છું, એ કહેવા માંગુ છું. વ્રજની લીલાની અંદર નિધિવનનું શું મહત્વ હતું? દુનિયા આજે પણ એમ કે છે કે એ નિધિવનમાં કોઈ રાત્રિ રોકાણ કરી શકતું જ નથી. પણ કેમ નથી કરી શકતું એને કોઈને ખબર નથી. એ નિધિવનનું મહત્વ શું છે એની કોઈને ખબર નથી. એ વાત મારા પ્રાણનાથજી આવીને કરી કે એ નિધિવનમાં મારી અને મારી રૂહો વચ્ચેની રાતભર કિશોર લીલા, પ્રેમની પરમધામમાં જે લીલા ચાલે છે એ લીલા ત્યાં આગળ થતી હતી. અને એ લીલા જોવાની કેપેસિટી આ સંસારમાં કોઈની નથી. આ જગતમાં કોઈ એ લીલાને નિહાળી શકે નહીં. અને નિહાળે તો એ જ ક્ષણે દેહ ત્યાગ થઈ જાય. નરસૈયાએ કોશિશ કરી, હાથ સળગી ગયો, શુદ્ધ બુદ્ધ ના રહી. આ બધું ધ્યાન આપો. તમારી વાત ચાલે, તમારો પ્રશ્ન મારા આમ જુઓ, આમ તેમ નહીં જોવાનું. નજર હટી, દુર્ઘટના ઘટી. એ નિધિવનની અંદર જે લીલા થઈ છે એ લીલા દુનિયાના કોઈ જીવને જોવાની કેપેસિટી નથી. એ લીલા કોણ જોઈ શકે? માત્ર પરમધામની આત્માઓ સિવાય એ લીલાનું સુખ બીજો કોઈ લઈ શકે જ નહીં. જે ગયો એ મર્યો. એ ભયના કારણે આજે પણ કોઈ નિધિવનમાં રાત્રિ રોકાણ કરતું જ નથી. કોની લીલા હતી? તમારી અને રાજ્ય. એ તમે છો. મેં આજે આ પ્રસંગ આ નિધિવનને યાદ કરાવવા માટે કર્યો. એ બ્રજમંડળની ધૂળને યાદ કરવા માટે કર્યો. આજે લોકો બ્રજમંડળમાં જાય છે, તેની ધૂળમાં આરોટે છે. શું કરવા? મારી પરમધામની આત્માઓએ ત્યાં વિહાર કરેલો છે. મારા પરમધામની આત્માઓની ચરણની ધૂળી ત્યાં પડી છે. ત્યાં જેમ કુંભના મેળામાં આજે નાવા પડે ને બધા નદીઓમાં, શું પડ્યું તું અંદર? અમૃતના બુંદ. ક્યારે? યુગો પહેલા. હજી ભરાઈ રહ્યા હશે નહીં? એમાં અમૃતના બુંદ હજુ ભરાઈ રહ્યા હશે. દર 4 વર્ષે ક્યાંક ને ક્યાંક કુંભનો મેળો થાય, 4 જગ્યાએ, અલગ અલગ જગ્યાએ. એટલે આપણે બધા આખી દુનિયા ગાંડી થાય અને ત્યાં કુંભના મેળામાં નાવા જાય. શું કામ? વર્ષો યુગો પહેલા ત્યાં પેલા અમૃતના બુંદ પડ્યા હતા. એમાંનું ક્યાંક કોઈ બુંદ આપણને સ્પર્શી જાય, અમર થઈ જઈએ. બધા અમર થઈ જવું છે. મરવું તો છે જ નહીં. મરવાનો ભય એટલો બધો છે ને કે મરવું નથી, અમર થઈ જવું છે. અને નિધિવનમાં આ લીલાનું રસપાન જેને કર્યું એ પાર થઈ ગયા. પણ જીવોની કેપેસિટી નથી. એટલા માટે મેં દ્રષ્ટાંત આપી નરસૈયો જોવા ગયો. એવો પરમ ભક્ત હતો તો પણ એ અંદર પ્રવેશ કરી શક્યો નહીં. બહારથી જોયું, હાથ સળગી ગયો, મસાલના અજવાળામાં ભાન ન રહ્યું. એટલી હદે પ્રેમની એ આનંદની જે લીલા હતી ને, શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠો. આપણી શું કેપેસિટી એ લીલાનું સુખ જોવાની? એ નિધિવનમાં સુખ લીધા છે. કોને? આ બેઠી એમને. આજે નિધિવન ક્યાં છે? આ રાયપુરમાં રહી.
આજે મારા પ્રાણનાથજી સાથે આ પરમધામની આત્માઓની લીલા અહીંયા આગળ ચાલી રહી છે. જ્યાં મારો રાજજી, જ્યાં પરમધામની આત્માઓ, ત્યાં નિધિવન, ત્યાં મધુવન. જો પ્રેમમયી આનંદની લીલા કરી શકો તો, બાકી તો રાજજી 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 તો દિલમાં બેઠા છે ને, એક એકના દિલમાં બેઠેલા છે. લીલા તો અહીં ચાલી રહી છે. આજે કોની લીલા ચાલી રહી છે? જે ચર્ચા કોણ કરી રહ્યું છે? જયંતિભાઈ ભૂલી જાઓ. અહીં બેસીને આ વાણીના એક પણ શબ્દની ચર્ચા કરવાની આ બ્રહ્માંડમાં કોઈની કેપેસિટી નથી. મારી તો નથી જ, પણ આ બ્રહ્માંડમાં કોઈની નથી. આ કોણ કરી શકે છે? સ્વયં પ્રાણનાથજી. આ રાજજી બોલાવડાવે. કોઈ પણ તનને શોભા આપે અને પ્રાણનાથજી પોતાને જે કહેવું છે એ વાત કહેવડાવી દે. કહેવા વાળા પ્રાણનાથજી છે. તનનો ઉપયોગ તો કરવો પડે. કેવી રીતે કર્યો તનનો ઉપયોગ? હવે એ જોઈએ. 11 વર્ષ 52 દિવસ થઈ ગયા. આ 52 દિવસ ઉપર ના ગયા. શાના? માયાના. એ 52 દિવસ દરમિયાન આપણે રાજ્યને એક પણ વાત યાદ કર્યા નહીં. ત્યારે રાજ્ય દિલમાં લીધું, હવે મારી સખીઓને મારી યાદ આવવાની નથી. ચાલો ખેલ ખતમ, ઘેર પહોંચી જઈએ. માયા બતાવી દીધી. એટલું જ હોય ને બી. મને કે ચાલો ક્યાંક ફરવા જવું છે, મને કાશ્મીર બતાવો. કાશ્મીર ગયા, 2 4 દાડા 10 દાડા 15 દાડા કાશ્મીર બધું ફરી આવ્યા, બરફ જોઈ લીધો, બધું કઈ મજા કરી લીધી. પછી એ રાયપુર તો પાછા આવવાનું છે. કાશ્મીરમાં ઘર થોડું બનાવવાનું છે. બનાવવાનું છે. શું કામ ગયા હતા કાશ્મીર? ફરવા. પાછા ક્યાં આવવાનું? રાયપુર. તો પરમધામની રાયપુરમાં શું કામ આવ્યા? ફરવા. મૂળ ઘર ક્યાં છે આપણું? પરમધામ. તો પાછા નથી જવું? એ તો ફરવા આવ્યા છીએ. આ ધર્મશાળાને પોતાનું ઘર માની લીધું છે. આ રાયપુર આપણું નેટિવ નથી. કચ્છમાંથી રાયપુર આવ્યા ને રાયપુરથી હવે પાછા સીધા પરમધામ. આપણું મૂળ ઠીકાણું તો ત્યાં છે. આ તો ટેમ્પરરી આવ્યા છીએ અહીંયા આગળ. આપણું ઘર નથી. આ વિસામો છે, ધર્મશાળા છે, હોટલમાં રોકાયા છીએ. ખાલી કરવું જ પડે. કરવું પડશે ને? તો જ નથી. આપણા બાપાઓએ ખાલી કરી, એમના બાપાઓએ ખાલી કરીને આપણે ખાલી કરવાના. આપણું મૂળ ઠીકાણું નથી. ઠીક. 52 દિવસ વિરહના વીત્યા. ત્યારે રાજ્ય દિલમાં લીધું કે મારી સખીઓને હવે માયા જોઈ લીધી, સમજ આવી ગઈ, ચાલો ઘેર લઈ જાઓ. એમને ખેલને ખતમ કરવાનું ડિસિઝન લઈ લીધું. પોતે તન છોડી દીધું. કયા તનમાં હતા? તમે બોલજો હો. હવે જે વાત ગળે ઉતરતી જતી હોય ને તો બોલતા જજો. રાજ્ય કયા તનમાં હતા? શ્રી કૃષ્ણજીના તનમાં. તનનું આયુષ્ય કેટલું હતું? 11 વર્ષ ને 52 દિવસ. ઠીક. એ દિવસે તન છોડી દીધું. અંદર કોણ કોણ હતું એ તનમાં? 3 શક્તિઓ. કઈ કઈ? એક વિષ્ણુ ભગવાનનો જીવ, આતમ અક્ષરની અને ધામ ધની અક્ષરાતીતનો જોશ. એટલે રાજ્ય પોતે. 3 શક્તિઓ હતી. રાજ્ય, અક્ષર બ્રહ્મ અને વિષ્ણુ ભગવાન. ઠીક. એ તનને છોડી દીધું. ત્યાં આગળ અંદરથી 3 શક્તિઓ બહાર કાઢી. વિષ્ણુ ભગવાન થેન્ક યુ, ચલો જાઓ તમે તમારા ઠેકાણે. મેં મારા કારણે દેહ ધારણ કર્યો, જાઓ ઠેકાણે. હવે વધી કોણ? 2 આતમ અક્ષર, ધનીનો જોશ. રાજ્ય અને અક્ષર બ્રહ્મ 2 વધ્યા. 2 વધ્યા. સમજમાં આવે છે મારી વાત? 3 હતા, 4 હતા. એક બોડી, તન. મારું શરીર છે એવું શરીર હતું 5 તત્વનું. નામ શું પાડ્યું હતું? શ્રી કૃષ્ણજી. એની અંદર બીજા કોણ હતા? વિષ્ણુ ભગવાન. ત્રીજું કોણ હતું? અક્ષર બ્રહ્મ. ચોથું કોણ હતું? રાજજી. તન તો છૂટી ગયું. માટીનું તન માટીમાં મળી જાય. વિષ્ણુ ભગવાન પોતાના ઠેકાણે પહોંચી ગયા. આતમ અક્ષર ધનીનો જોશ પહોંચ્યો યોગ માયાના બ્રહ્માંડમાં. યોગ માયા શું છે પણ પછી સમજાવીશ. અત્યારે સમજી લો. યોગ માયાના બ્રહ્માંડમાં પહોંચી ગયા.
ત્યાં જઈને એમને નવું તન ધારણ કર્યું. શ્રી કૃષ્ણજીનું તન જે બ્રજ મંડળમાં હતું એ કાલ માયાનું તન હતું. આપણા તન કેવા કહેવાયા? કાલ માયાના. જે 5 તત્વ 3 ગુણથી બનેલા છે એ અહીંયા આગળ છોડી દીધું તન. એ યોગમાં એમ ન જઈ શકે. આ કાલ માયાની કોઈ પણ વસ્તુ, કોઈ પણ મટીરિયલ ક્યારે પણ અખંડમાં જઈ શકે જ નહીં. નાશવાનની કોઈ વસ્તુ અખંડમાં ના જઈ શકે, અખંડની કોઈ વસ્તુ નાશવાનમાં ન આવી શકે. સમજાય છે ભાઈ? ત્યાં કોણ પહોંચ્યું? આતમ અક્ષર ગણીનો જોડ. ત્યાં જઈને નવું તન ધારણ કર્યું. કાલે લીધો તે નવલો વેશ. કેવું તન ધારણ કર્યું? અતિ સુંદર કિશોર સ્વરૂપ. અહીં કેવું હતું? બાલ્ય સ્વરૂપ. ત્યાં કેવું ધારણ કર્યું? કિશોર સ્વરૂપ. અંદર કોણ આવ્યું? આતમ અક્ષર ધનીનો જોશ. નામ શું આપ્યું આપણે એમને? બાકે બિહારી. ફોન બંધ કરી દો, આપી નાખો ફોન. બીજા કોઈને ફોન સાયલેન્ટ કરી દો, બધાને ડિસ્ટર્બ થાય છે. અગિયારથી નિયમ જ બનાવો કે ફોન સાયલેન્ટ કરીને જ આપો. આપણું ધ્યાન બગડે, બાકી બધાના પર સમય બગડે છે, બધાનું ચિત્ત બદલાય. ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બરાબર એવા ટોપિક પર છું ને ડિસ્ટર્બ આવી જાય. ધ્યાનથી સમજો. નવું તન ધારણ કર્યું. કેવું હતું? કિશોર, અતિ સુંદર. નામ શું આપ્યું આપણે એને? બાકે બિહારી. વિહારી. બિહારી નહીં, બિહારથી આવ્યા હોય તો બિહારી કહેવાય. આ વિહાર કરવા વાળા, લીલા કરવા વાળા હતા એટલે વિહારી કીધું. બાકે એટલે વેરી ગુડ. બાકે એટલે વાંકા ચૂકા. આ ગુજરાતીઓનો અર્થ જ કરવાની પદ્ધતિ ખોટી. શબ્દ હિન્દી છે, હિન્દીમાં બાકે એટલે શું? એક ફિલ્મી ગીત આવતું હતું આપણે, ઓ બાકે છોરે કભી મેરી ગલી આયા કરો. હા, બાકે એટલે અત્યંત ખૂબસૂરત કિશોર સ્વરૂપ, એને બાકે કહેવાય. બાકો ચૂંટું નહીં. બાકેનો અર્થ શું થાય છે? અત્યંત ખૂબસૂરત, કિલો, એવું સુંદર સ્વરૂપ. બાકે વિહારી. આવું સુંદર સ્વરૂપ લીલા કરવા માટે ધારણ કરી દીધું. અને હવે આ બ્રહ્માંડને કાલ માયાતીતહી પરહરી બ્રહ્માંડનો લય કરી દીધો. 100 પરમધામની આત્માઓથી 12,000 ગોપીઓના તનમાં હતી. એક વાંસળી વગાડી ત્યાં જઈને યોગ માયામાં શેષે સુની, મહેશે સુની, આખા બ્રહ્માંડે સાંભળી, પણ કોઈને ખબર ના પડી કે વાંસળી વગાડવા વાળો કોણ છે. માત્ર ખબર કોને પડી? 12,000 આ 24,000 અક્ષર વાળા. ઓ, આ તમારા ધણીની વાંસળી. એ જ ક્ષણે આપણે આ તન છોડ્યા. આ શરીર યોગમાં એમાં નહીં ગયા. શું લખે છે વાણીની અંદર? કોઈ હતી રે પતિને પ્રીસણે. સંધ્યાનો સમય હતો, પતિ ગાયો લઈને ઘરે આવ્યા હતા, ખાવા બેસાડ્યા હતા, અને વેણું સાંભળી એ જ ક્ષણે એક પગ થાળીમાં, બીજો પગ પતિની છાતી પર, દેહ ત્યાં ને ત્યાં છૂટ્યો અને આતમ પહોંચી યોગ માયાના બ્રહ્માંડ. આતમ પહોંચી, દેહ નહીં. કોઈ હતી રે દૂધ દો હતી, ગાયો દોવા બેઠી હતી, દોણીઓ પડ્યો ત્યાંનો ત્યાં. દોણીઓ એટલે પેલું બોઘેણું આવે ને દૂધ દોવા માટેની તપેલી, એ ત્યાં ને ત્યાં પડી. દેહ છૂટી ગયો, આતમ પહોંચી યોગ માયાના બ્રહ્માંડ. કોઈ હતી રે નહાતી, બાથરૂમમાં સ્નાન કરવા ગઈ હતી, વસ્ત્રો ત્યાંના ત્યાં પડ્યા, દેહ છૂટી ગયો, આતમ પહોંચી યોગ માયાના બ્રહ્માંડ. કોણ ગયું? દેહ કે આતમ? દેહ ના જાય, દેહ અહીં છૂટી ગઈ.
હવે ત્યાં પહોંચી ગયા. રાજજી સામે, ઓહો હો હો, મારી રાયપુર વાળીઓ. રાજજી કે હવે કેમ આવી ગયા બધા? ક્યાં ગયો તમારો પરિવાર, નાના નાના બચ્ચા? ઘેર બધા તમને કોઈ કહેશે કોહો રખડતી અત્યારે અડધી રાત્રે કેમ આવી છે? જાઓ જાઓ, પાછા જાઓ. તમારા બાળકો રડતા હશે, તમારા ઘરવાળા તમને યાદ કરતા હશે. તમે તો બધી કુલવંતી નારીઓ છો, પતિવ્રતાઓ છો, અને હું તો રખડતો પરપુરુષ, નકામો, લુચ્ચો. જાઓ જાઓ, પાછા જાઓ. કેવી સ્થિતિ થાય? આપણે એક નાનો પ્રસંગ એવો બની જાય. દિવસ દરમિયાન બે બાજુમાં ઘર બન્યા, આડોશી પાડોશી. દિવસે કોઈ કારણસર માનો કે લડાઈ થઈ ગઈ, અને કે જો તારે ઘરથી માંગવા તો ના આપતી જા. રાત્રે 12 વાગે મહેમાન આવ્યા. ઘરવાળા કે ચા બનાવતી, અંદર કે દૂધ તો ફ્રીજમાં પડ્યું હતું, પણ સાકર પતી ગઈ, ડબ્બો ખાલી થઈ ગયો હતો. રાત્રે તો દુકાન ખુલ્લી હોય નહીં, ચા બનાવવી જરૂરી હતી. ક્યાં જવું પડે? પેલો સગો પાડોશી ખખડાય દરવાજો, બેને થોડીક સાકર આપણે સવારે પાછી આપી દઈશ. હમણાં સાંજે તો શું કરતી? તારા ઘેર માંગવા આવું તો ન આપતી. સંકોચ. રાજ્ય કે તમે કહેતા તમે બધી કુલવંતી નારીઓ, પતિવ્રતાઓ, અને હું રખડતો, અને અહીંયા આવી ગયા તે બધા જાઓ જાઓ, પાછા જાઓ. જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે આપણને શુદ્ધ બુદ્ધ ન રહી, પરેશાન થઈ ગયા. ત્યારે ઇન્દ્રાવતીની આતમ કહે છે કે રાજજી, બિલકુલ સાચી વાત છે, અમે પતિવ્રતાઓ છીએ અને તમે અમારા આતમના ધની છો. તમારા સિવાય કોણ અમારો ધની છે? એટલે મેં તો આવ્યા છીએ. ઓ આવો આવો આવો, અંદર લઈ લીધા. ધ્યાનથી હવે જે વાત સમજાવું છું એ જરા ધ્યાનથી સમજો. આવા તો કોમન આપણે સાંભળી છે. હવે જે વાત સમજાવું છું એ નહીં સાંભળી હોય. આપણી સાથે 24,000 અક્ષરની સુરતાઓ પણ આવી ગઈ. અક્ષરની સુરતાઓના મૂળ તન ન હોવાના કારણે એક તન સાથે 2 સુરતાઓ રાજ્ય જોડી આપી. યોગમાં એના બ્રહ્માંડમાં આપણે જે નવું તન ધારણ કર્યું એ તન સાથે અક્ષરની 2 સુરતાઓ જોડાઈ ગઈ, અને બરાબર પ્રેમ મગન થઈ અને આપણે આનંદની લીલા કરવા લાગ્યા. મસ્તી ચડી ગઈ, બરાબર ભાન શાન ભૂલી ગયા. જબ મૂળ સ્વરૂપે દેખ્યા એ દોવું મગન હુએ ખેલે નરનાર. મૂળ સ્વરૂપ કોણ? રાજ્ય. રાજ્ય શું જોયું? એ દોવું. એ દોવું એટલે કોણ? પરમધામની આત્માઓ અને અક્ષર બ્રહ્મ. આ બંનેનો કોઈ હાંધો પડે નહીં, પણ આ બંને ભેગા થઈને ખેલ કરી રહ્યા છે, અને એમને ભાન નથી કે અમે કોની સાથે આ લીલા કરી રહ્યા છીએ. यार राज्य जब जोश लियो कछुक खेच आत्म चौंक भई अक्षर. परिवार હવે સમજો એને. રાજ્ય જે તન ધારણ કર્યું હતું, નામ આપ્યું બાકે વિહારી. એ તનમાં 2 શક્તિ, આત્મ અક્ષર, તનનો જોશ, અક્ષર તનીએ પોતાનો જોશ ખેંચી લીધો. હવે કોણ વધ્યું? રાજ્ય નીકળી ગયા. સમજો, બાકે વિહારીના તનમાં 2 શક્તિ હતી. રાજ્ય હતા અને અક્ષર બ્રહ્મ હતા. રાજ્ય પોતે નીકળી ગયા માંથી. હવે કોણ વધ્યું? એકલા અક્ષર બ્રહ્મ. હું કોણ છું? આ કોણ છે? હું કોની સાથે લીલા કરી રહ્યો છું? આપણે બી ચોકે. આ કોણ? હમણાં સુધી જેને આપણે આપણો પ્રિયતમ માનીને એની સાથે પ્રેમ આનંદની લીલા કરતા હતા, જેવા રાજ્યનો જોશ અંદરથી નીકળી ગયો, વધ્યું કોણ? અક્ષર બ્રહ્મ. આપણને પણ શુદ્ધ થઈ ગઈ. ઓ, આ તો આપણા વાળો નથી, આ તો કઈ બીજો છે. આપણો ધની આમાં નથી. આપણે ચોંક્યા. જેવા આપણે ચોંક્યા એ જ ક્ષણે રૂહોના સાથે 2 અક્ષરની સુરતાઓ લાગેલી હતી, એ જેને અક્ષર સાથે મળી ગઈ.
હવે અંદર કોણ વધ્યું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ભાઈ ધ્યાનથી મારી વાતનો જવાબ બી આપો. એટલા માટે પૂછું છું કે તમને ગળે ઉતર્યું છે કે નહીં. આપણે યોગમાયામાં જે નવું તન ધારણ કર્યું હતું એની અંદર પરમધામની આત્મા, એની સાથે અક્ષરની બબે સુરતાઓ હતી. અક્ષરની બબે સુરતાઓ અક્ષર સાથે મળી ગઈ. હવે કોણ વધ્યું? પરમધામની આત્મા. સામે એકલા અક્ષર પરમધામની આત્મા અક્ષર બ્રહ્મ સાથે લીલા કરી શકે. આ થઈ અંતર ધ્યાનની લીલા. અંતર ધ્યાન કેમ કરીને થયા? અંતર ધ્યાન થયા એ તો મને ખબર છે. ખબર છે ને ભાઈ, યોગમાયાના બ્રહ્માંડમાં રાજ્ય અંતર ધ્યાનની લીલા કરી. અને કેવી રીતે કરી એ ખબર નહોતી ને. તો સમજો હવે, વાકે વિહારીના તનની અંદર આતમ અક્ષર, ધનીનો જોશ, બંને શક્તિઓ હતી. ધનીનો જોશ નીકળી ગયો. કોણ વધ્યું? અક્ષરની આતમ. એની સાથે પરમધામની આત્માઓ લીલા કરી શકે નહીં. એ ચોંકી તો અક્ષરની સ્થૂળતાઓ અક્ષર સાથે ભળી ગઈ. હવે વધી આ બાજુ માત્ર પરમધામની આત્માઓ, આ બાજુ અક્ષર બ્રહ્મ. આ બંને વચ્ચે લીલા થાય નહીં. હવે આપણે કીધું મારા ધની ક્યાં ગયા? ત્યારે રાજ્ય ક્યાં ગયા? ત્યારના તો આપણી વચ્ચે હતા, લીલા કરતા હતા આપણે. અચાનક ક્યાં ચાલ્યા ગયા? આ અચાનક ચાલી જવું એને કહેવાય અંતર ધ્યાન. ખોવાઈ ગયા. એક પલકારા માટે રાજ્ય આપણાથી જુદા થઈ ગયા. હવે સખીઓ ગાંડી થઈ ગઈ. રાજ્ય ક્યાં ગયા? હવે બેસુધ થઈ ગઈ. ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે સખીઓ આમ કકરાટ કરે નહીં નિર્ભય. રાજ્યને વ્રતની લીલા બહુ વાલી છે. આવો આપણે વ્રતની લીલાનું અહીંયા આગળ નાટક કરીએ ને તો વાલો આવી જશે. સુરતા સુંદર સાથી આપણે એટલું બધી અંદર તડપ લાગી હતી કે રૂહો પેલી વનની વેલડીઓને પૂછે છે જઈને. વનના વેલા હોય ને વેલડીઓ, કે તમે મારા પ્રિયતમને જોયો? પેલી વેલડી કે છે વનલતા કે મારો પ્રિયતમ આ વૃક્ષ છે. તો આ વૃક્ષને હું કેવી રીતે લાગી છું? વેલડી વૃક્ષ પર કેતે ચડે? આંટા દઈ દઈને. તાકાત છે મારો પ્રિયતમ મારાથી છૂટો પડે? તમારો કેમ છૂટો પડ્યો? તમે રેઢો મૂક્યો, તમે ધ્યાન નહીં આપ્યું એટલે તમારાથી છૂટો પડી ગયો. જાઓ શ્રોતો, ઓર દુઃખ અધિક થયું કે મારો પ્રિયતમ ગયો ક્યાં? ત્યારે ઇન્દ્રાવતી કે હું કૃષ્ણ બની જાઉં અને આપણે ફરી વ્રજલા લીલા યાદ કરીએ તો રાજ્ય આવી જશે. હજુ તો જેવો શિંગાર બદલે એટલામાં તો રાજ્ય આવી ગયા. નવો શિંગાર કરીને આએ ભજનાનંદ કર નયા શિંગાર. એવું સ્વરૂપ ધારણ કર્યું. હવે ભજનાનંદ. બાકી વિહારી અલગ થઈ ગયા. બાકી વિહારીમાં કોણ બચ્યું? હવે એકલા અક્ષર બ્રહ્મ. રાજ્ય નવું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. નવો શિંગાર એટલે કપડા બદલીને નહીં, નવું તન ધારણ કરીને આવ્યા અને એનું નામ આપ્યું ભજનાનંદ સ્વરૂપ. આ ખબર છે, વાણીમાં પણ છે, પરિક્રમા અરે શું કે પ્રકાશ હિન્દુસ્તાનીના એમાં આ બધી વાતો લખેલી જ છે. આએ ભજનાનંદ કર નયે શિંગાર. અને જેવા રાજ્ય આવ્યા જોયા 12,000 તૂટી પડી. જે ક્ષણનો વિરહ થયો હતો ને એ વિરહ આપણે સહન કરી શકતા નહોતા. ઓ રાજ્ય મારી સાથે લીલા કરો, મને સુખ આપો, મને સુખ આપો. જ્યારે રાજ્ય જોયું કે એક સાથે 12,000 તો હું સુખ કેમ કઈ નાખું, ત્યારે પોતે 12,000 સ્વરૂપ ધારણ કર્યા. 12,000 સ્વરૂપ ધારણ કરી અને 12,000 સખીઓને સુખ આપ્યા. એક એક ગોપીને એક એક કાન કનૈયો રાસ રમે, રે કનૈયો રાસ રમે રે. કહીએ ને આપણે બે સ્વરૂપ ધારણ કર્યા 12,000 અને આપણા મનોરથ પૂરણ કર્યા. જ્યારે પૂછ્યું કે કેવું લાગ્યું યોગમાયાનું બ્રહ્માંડ, યાદ આવે છે આપણે કંઈ કહેલું?
આપણે કહ્યું ધણી બહુ સુંદર બનાવ્યું છે તમે, પણ તમે પેલું અંતર ધ્યાન થઈ ગયા ને થોડી વાર માટે, એટલી વાર માટે અમને આ સ્મશાન ભૂમિ જેવું લાગ્યું. સ્મશાન ભૂમિ કોઈને હારી ન લાગે. સ્મશાનમાં ગમે તેટલા બાગ બગીચાઓ બનાવે ને બાકડા મૂકે ને ગમે તેટલું સારું કરે, પણ કહેવાય શું? કોઈને સ્મશાન સારું ન લાગે. ત્યાં જાય એટલે બીક લાગે, આપણે મરવા લાગે. અમને કેવું લાગ્યું? સ્મશાન ઘાટ જેવું લાગ્યું. હવે તે ઘેર લઈ ચલો જહાં જુદાગી ન હોય. ચાલો ત્યારે પાછા પહોંચાડી દીધા મૂલ મિલાવામાં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ઘેર પહોંચી ગયા. ફરી શું લાડવા ડાટા હતા તે અહીંયા આગળ આવ્યા. બ્રહ્માંડ તો ખતમ કરી નાખ્યું. રાજજી આપણને લઈને ઘેર પહોંચી ગયા. બધા ગુજરાતી છે ને ભાઈ? ફરી પાછા ઘેર પહોંચી ગયા. મૂલ મિલાવામાં જાગ્રત થઈ ગયા. મનોરથ પૂરણ ના ભયે તા કારણ ભયાએ તીસરા એન્ડ. બે સ્વરૂપની લીલા પૂરી થઈ. કઈ કઈ? બ્રજની અને યોગ માયાની. બ્રજમાં શ્રી કૃષ્ણજીના તનમાં 11 વર્ષ 52 દિવસ સુધી લીલા કરવા વાળો કોણ હતો? લીલા કરવા વાળો જુદો હતો એવું સમજાય છે. ભાઈ શ્રી કૃષ્ણજીનું તન અને લીલા કરવા વાળો બીજો રાજજી હતા. એ તનમાં લીલા કરવા વાળા યોગમાં એના બ્રહ્માંડમાં ગયા તો તન ધારણ કર્યું બાકે વિહારીનું. લીલા કરવા વાળો રાજજી. આપણો સંબંધ તન સાથે છે કે લીલા કરવા વાળા સાથે છે? જે તન ધારણ કર્યું હતું એ તન તો સમાપ્ત થઈ ગયું. આપણો સંબંધ કોની સાથે હતો? અંદર જે લીલા કરવા માટે આવ્યો કોણ હતો? અક્ષરાધીન. એની સાથે સંબંધ હતો. આપણે તો પાછા પહોંચી ગયા મૂળ મિલાવામાં. રાજજી કે કેવું લાગ્યું? કેટલી વારમાં ખેલ ખતમ થઈ ગયો ખબર છે? હા, પલક. હજુ તો પલક ઝપકાવીએ એટલી વારમાં તો 11 વર્ષ 52 દિવસ પણ પૂરા થઈ ગયા અને એક રાત્રિની લીલા પણ પૂરી થઈ ગઈ. પાછા ઘેર જાગી ગયા. કેટલી વારમાં? પલક. પલકારા. પરમધામમાં સમય છે નહીં કે પલ વીતતી જ નથી. એના એ જ પલમાં લીલાઓ પૂરી થઈ ગઈ. જાગી ગયા. હવે રાજજી કે કેવો લાગ્યો ખેલ? મજા આવી ગઈ? મજા આવી હતી? મજા આવી હતી? મનોરથ પૂર્ણ ના ભયે. રાજજી મારી ચાહનાઓ તો પૂરી ના થઈ, ખેલ જોવાની મજા ના આવી. ફરી એકવાર ખેલ બતાવો. કઈ ચાહનાઓ પૂરી ના થઈ આપણી? દુઃખ જોવાની. દુઃખ તો જોયું તું આપણે. જુદાગીનું દુઃખ જોયું, વિરહનો અનુભવ કર્યો. तामसियों को नहीं हुआ है? तामसी सखियों को नहीं हुआ था विरह। ના 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 ના. હવે સમજાવો. આપણે બ્રજમાં આવ્યા પહેલાની સ્થિતિ યાદ કરી લો. બ્રજમાં આવ્યા એ પહેલા ક્યાં હતા? ઈશક્રબદ મૂલ મિલામાં બેઠા રહ્યા છીએ. ઈશક્રબદમાં શું કીધું આપણે? અમારો ઈષ્ટ વધારે છે. 100 બેર અજમાઈ કે દેખો ન ભૂલેંગે. કહેવા વાળા કોણ હતા? એક જ વારમાં ભૂલી ગયા. અચ્છા, પરમધામની અંદર રાજજી ને રૂહો વચ્ચે જે લીલા ચાલે એ લીલામાં હંમેશા બે ટીમ બને. કોઈ પણ ભાઈ આનંદને લીલા કરવી, અહીંયા માને કે આપણે અંતાક્ષરી રમવી છે, બે ટીમ કરવી પડે. એક ટીમ જીતો ના રમાય ને. એક ટીમ બોલે, બીજી ટીમ એનો જવાબ આપે, બીજી ટીમ બોલે, સામેવાળી ટીમ એનો જવાબ આપે, તો જ મજા આવે ને. પરમધામમાં બે ટીમ બને. કઈ કઈ? एक राजी, एक श्यामानंदी और 12,000 तक। बिल्कुल तपन जी, बिल्कुल परफेक्ट. आप अकेले हो जियो संग समाजी हम रूहे 12,000. તમે એકલા
શામાજી સાથે અમે 12,000. આવો ખેલની લીલા કરીએ. રાજ્ય કે છે કોણ હારી જાય છે જોઈ લઈએ. કોણ હારી ગયું? અચ્છા, પરમધામની અંદર જેટલી વાર લીલાઓ થાય કોમ્પિટિશનની, દર વખતે એક તરફ રાજજી એકલા છે, એક તરફ આપણે 12,000 છીએ, તો હરિભાઈમાં જીતે કોણ? પરિવાર. પરમધામની કોમ્પિટિશન ચાલે છે, એક તરફ રાજજી એકલા છે, એક તરફ આપણે 12,000 છીએ. હરિભાઈ ચાલી બરાબર, પકડવાની દોડવાની કે કઈ પણ રમતની હરિભાઈ ચાલી, એમાં જીતે કોણ? રાજજી હંમેશા હારી જાય. શું કામ? જો રૂહો હારી જાય તો રૂહોના મોઢા કરમાઈ જાય. અને રાજજી કે હું એવો આશિક છું, મુખ કરમાને તુમારે ન દેખ શકું. તમારા મોઢા કરમાઈ એટલું પણ રાજજી કે હું જોઈ શકતો નથી. એટલે કાયમ માટે આપણે તો એમ શીખી ગયા હતા કે આપણે જ જીતી જઈએ, રાજજી તો કાયમ હારી જ જાય. અને ખેલમાં આવ્યા વ્રજમાં, પહેલી વાર એવું બન્યું કે આપણે હારી ગયા, રાજ્ય જીતી ગયા. અને કેટલી વારમાં? માત્ર 11 વર્ષમાં પહેલા બોલે આઉટ. આપણે ક્રિકેટ રમતા હતા નાના હતા ત્યારે, પછી એ ક્રિકેટ રમતા હોય અને મને કે આપણે બેટિંગ આવી ગયું, સામેવાળાએ બોલિંગ કરી અને પહેલા બોલે આઉટ થઈ ગયા, તો શું કહેતા આપણે? નહીં, ટ્રાયલ બોલ, એક ચાન્સ ઓર. આપણે કીધું રાજ્ય, અમને માયાની ખબર નહોતી, માયા કેવી છે, એક મોકા ઓર દે દો. હવે અમને માયાની ખબર પડી કે માયા કેવી છે. જુઓ તો ખરા, આ વખતે તો જેવા જઈશું તરત પાછા આવી જઈશું, હે ને રાજી? તમારી માયા મારું કઈ ન બગાડી શકે. હવે અમને પહેલી વાર તો શું થઈ, માયાની ખબર નહોતી, દુશ્મનની તાકાત અમને ખબર નહોતી. દુશ્મન અમને હરાવી ગયો. કોણ દુશ્મન? માયા. હવે તો દુશ્મનની અમને ખબર પડી ગઈ. હવે એમ દુશ્મનની કોઈ ચાલમાં અમે છેતરાશું નહીં, પણ એક વાર તો મને માયાને હરાવી દેવી છે, એક મોકા ઓર દે દે. જો રાસ આપણે પૂરું કરીને આ પ્રકરણની અંદર આમાં વાણીમાં જોજો તમે, રાસ પૂરું કર્યું, આપણે શું બોલ્યા? તની હવે તે ઘેર લઈ ચલો જહાં જુદાગી ન હોય. ઠીક, પાછા પહોંચી ગયા. રાસ પૂરું થઈ પછી પ્રકાશ ચાલુ થાય. તો પહેલી ચપાઈ શું કે છે ઇન્દ્રાવતી? સંભાળો સાથ, અવસર આવ્યો છે હાથજી. આપ નાખ્યા જેમ પહેલે ફેરે વરી નાખજો એમ નિગાતજી. સંભાળો સાથ, અવસર આવ્યો છે હાથજી. ઇન્દ્રાવતીની આતંક છે સુંદર સાથી, મોકો મળ્યો છે આપણને ફરીથી. શાનો? માયાને હરાવી દેવાનો. જોવાનો નહીં, હરાવી દેવાનો. હવે તો પાછા ઘેર પહોંચી જવું છે. જોવાની વાત તો પૂરી કરી નાખી. તો કે સાવચેત થઈ જાઓ, મોકો મળ્યો છે આપણને. કેવું કરવાનું છે? આપ નાખ્યા જેમ પહેલે ફેરે. વ્રજમાં આવ્યા હતા અને જેવી વેણ સાંભળી બગાડીને યોગમાયામાં જઈને અને આપણે 1 સેકન્ડમાં ગોપદવત સંસાર કર્યો. એક પલકમાં આપણે સંસાર છોડી દીધો, તન છોડી દીધા, પરિવાર છોડી દીધો અને યોગમાયાના બ્રહ્માંડમાં પહોંચી ગયા હતા. આજે જેવું કે છે રાજી, મોકો મળ્યો છે, તન છોડી દો. એ દાડો વાંસળી વાગી હતી, આજે વાગે છે. એ દાડો વાગી હતી ને આજે વાગે છે. આજે ક્યાં વાગે છે? આ રહી. એ દાડો વાંસળી વાગતી હતી, આજે કાગળની વાગે છે, ઇલમની વાગે છે. આ રાજીની વાંસળી જ વાગી રહી છે. એટલે શું યાદ દેવડાવે છે કે તમારી પરમધામની આત્મા છે કે પસાણી છે, ચાલ ઘેર. આપણને યાદ દેવડાવે છે આપણા ઘરની. આ મનોરથ આપણા પૂરા નહોતા થયા. આપણે કીધું કે રાજી ફરી લઈ જાઓ અને માયા બતાવો. આ વખતે માયાને અમે હરાવી દઈશું. રાજી કે ઠીક છે, ચાલો. પણ હવે આ વખતે ધ્યાન રાખજો, બ્રજમાં આવ્યા, રાસની લીલા પૂરી કરી, મેં મારી મરજીથી
ખેલ ખતમ કર્યો હતો. આ વખતે હું મારી મરજીથી ખેલ ખતમ નહીં કરું. રાજ્ય ક્યારે થશે? તો કે તમે કહેશો ત્યારે. હવે ગભરાણા. કદાચ રાજ્ય મેં ના કહીએ તો ત્યાં જ રહેવું પડશે. તો કે ના, હું તમારી વચ્ચે આવીશ, તમારા જેવું સ્વરૂપ ધારણ કરીને આવીશ, તમને તમારા નિજ સ્વરૂપની યાદ દેવડાવીશ, મને ઓળખી લેજો અને મારી હારે હાલીદી કરજો, કઈ વાર નહીં લાગે. આવ્યા, આપણે ઓળખ્યા, આપણી વચ્ચે દેવચંદ્ર બનીને આવ્યા, આપણી અંદર મહેરાજ ઠાકુર બનીને આવ્યા. કોણ આવ્યું? રાજજી પોતે. આપણે શું જોયા? એમને સતગુરુ જો ખટોટીની અંદર ઇન્દ્રાવતીની આતમ તડપે છે, આવ્યા ધણી ન ઓળખ્યા કે પરબ્રહ્મ મારી વચ્ચે આવે ને મેં તો શું જોયા? મારા સતગુરુ દેવચંદ્રજી છે એમ જોયા. મેં તો તને જોયું, અંદર બેઠેલા ધણીને ન ઓળખ્યા. આપણે ઓળખ્યા? 450 વર્ષ પછી હજી નથી ઓળખ્યા. હજુ નથી ઓળખ્યા. હજુ તનોના ચક્કરમાં પડી રહ્યા છીએ. રાજ્ય કહેલું કે તું મને નહીં ઓળખે, હું તારી વચ્ચે તારા જેવું સ્વરૂપ ધારણ કરીને આવીશ, તને યાદ દેવડાવીશ, મને ઓળખી લેજે અને હાલીદી કરજે. આપણે કીધું રાજ્ય કદાચ અમે ન ઓળખી શકીએ તો પછી ત્યાં રહેવું પડશે. તો કે ના, હું તમારા માટે કુલજમ વાણી આપીને જઈશ. સાથ આયે સો આયે સહી, પિછલે કારણ બાની કહી. જેટલા આવી ગયા એટલા બરાબર છે, પણ રહી ગયા આપણા જેવા તો શું કરવું? આપણા માટે વાણી આપી, આ વાણી વાંચી અને જાગૃત થઈ જજો. આપણું કદાચ મળતું નથી રાજજી, કદાચ વાંચવા બેસીએ પણ સમજાતું નથી તો શું કરશું? ત્યાં રહેવું પડશે. રાજજી કે ના, અર્થ વાળા સ્વરૂપ સાહેબ મોકલાયા. ઘરમાં આવી ગયા, બધા ભાગ આવી ગયા. નથી આવ્યા તો કેમ નથી આવ્યા? પૈસા નથી? કા તકલીફ છે? એર કન્ડિશન લગાવાય છે ઘરમાં 25,000 રૂપિયાનું, સોફા સેટ લગાવાય છે 1 લાખ રૂપિયાના, અને 1,000, 2,000, 5,000 ખર્ચીને મારા રાજ્ય આપણા ઘરમાં ના આવી શકે? કેમ એવું થાય? વાણી ન આવે ને ઘરમાં. હું તમને અર્થવાળા મોકલાવીશ, અર્થવાળા વાંચીને આત્મ જાગૃત કરી લેજો. પણ રાજજી કદાચ વાંચવાનો ટાઈમ જ ના મળે તો ત્યાં રહેવું પડશે. તો રાજજી કે ના, હું સમજાવનારા મોકલે, એ ગુજરાતથી આવશે, એમને સાંભળીને આત્મ જાગૃત કરી લેજો. પણ રાજજી શું કરીએ, 9 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 10:30 વાગ્યા સુધી તો પાલતા જ નથી અમે. તો આત્મ જાગૃત નહીં થાય. રાજજી કે થશે. કેમ કેમ થશે? કઈ નહીં, કે પછી તમારા લાખો મારવા સિવાય કોઈ વિકલ્પ બચતો. હાથો સીધે સાહેબ કરે મરોર. શું કરે રાજજી? માતાઓ બહેનો તો ખાસ અનુભવ હોય. તમારું નાનું બાળક વર્ષનું હોય, 2 વર્ષનું હોય, નાનું બાળક હોય, તાવ આવી ગયો, દવાખાનેથી દવા લઈ આવ્યા, દવા છે કડવી છે, ચમચીમાં કાઢી અને મા દીકરાને કહે બેટા પી લે ને, બેટા દવા પી લે. ના મમ્મી કડવી લાગે, મને નથી પીવી. બેટા પી લે ને. ના મમ્મી કડવી લાગે. તો આપણે ઢોળી દઈએ હે ને? ના ઢોળી દો. આ તમને વધારે અનુભવ છે. શું કરો? હાય હાય, 2 પગ વચ્ચે છોકરાને દબાઈ દઈએ, ચીચિયારીઓ પાડે, બૂમો પાડે, અને આપણે છોડીએ નહીં. 2 પગ વચ્ચે જોરદાર દબાઈ દઈએ, 2 હાથ પાછળ કરી દઈએ, 1 હાથે નાક દબાઈ દઈએ, મોઢું ઉગાડે એટલે ચમચી મોઢામાં ફસી દઈએ, અને ત્યાં સુધી નાક નહીં છોડવાનું.
ઘટક દઈને અંદર દવા ન ઉતારે ને ત્યાં સુધી નાક પણ છોડે નહીં એવા પાક્કા આપણે છીએ. તો શું રાજ્ય આપણા કરતા કાચા છે? એમને ખબર છે કે મારી પરમધામની આત્મા છે ને આ ગુટ્ટી નથી પીતી, આ ગુટ્ટી છે. આ દવા મોકલાઈ રાજ્ય. શું કામ? આત્મ રોગ લાગ્યો છે ને એને હાજો કરવો છે. આ માયાનો રોગ લાગ્યો છે ને કાઢવો છે. આ વિકારોને દૂર કરવા છે. તો દવા તો પીવડાવવી પડશે. સીધી રીતે નહીં પીએ તો રાજ્ય નિશ્ચિતપણે નાક બંધ કરીને પીવડાવશે. અત્યારે લાડ કરે છે હા આપણને, કારણ કે મારા રાજ્ય કહે છે કે મારી સખીને મારી રૂહને જરા પણ દુઃખ પડે એ મને પાલવતું નથી. તમારું કાળજું કંપે રાજ્ય કે હું સહન કરી શકતો જ નથી. દુઃખ ના દેવું ફૂલ પાંખડી દેખું શીતલ નૈન. રાજ્ય કે તમે ફૂલની પાંખડી જેટલું દુઃખ પડે એ પણ મારથી સહન નથી થતું, તો તમે નાક દબાઈને દવા પીવડાવવાનું તો મને ક્યાંથી સારું લાગે? હું તમને બહુ લાડ કરું છું, પણ શું કરે માં? ચમચી લઈને પાછળ પાછળ ફરે, બેટા પી લે દવા, પી લે બેટા પી લે, પણ બેટો દવા પીવે જ નહીં. માને કે દીકરો દુશ્મન તો નથી, પછી શું કામ રડાવે છે ને? એને હાજો કરવો છે. રાજ્ય આપણને ઘેર તેડવા માટે આવ્યા છે. અત્યારે કહે છે કે હે મારી સખી પ્રેમથી સાંભળી લે, આવી જાને. એ સખી આવી જાને. લાડ કરી કરી કરીને બોલાવે છે, લાડ કરી કરીને એક વાત સમજાવે છે. આપણે એવા પાકા ઢીડ થઈ ગયા છીએ. કોણ રાજ્ય? કયા રાજ્ય? આ રાજ્ય કયું છે એવું કોને કહેવાય? તો કાગળમાં લખ્યું છે. આ થોડા રાજ્ય કહેવાય? કેવા હોય રાજ્ય? તો 100-200 ફૂટ ઊંચા હોય, ચમકતા ડ્રેસ પહેર્યા હોય, હાથમાં કઈ મોટા હથિયારો હોય, ચક્ર ફરતું હોય, આ અલૌકિક શોભા દેખાતી હોય તો રાજ્ય કહેવાય. આવા રાજ્ય હોય કે શું ધરી બેઠા છીએ આપણે? શું ઓળખ્યા છે અક્ષરાતીતને? એ પ્રિયતમને ઓળખ, અરે એના પ્રેમને પામવો છે આપણે. તે પ્રેમથી આપણને ત્યારે પોકારી રહ્યો છે કે સખી આવી જા. પણ હજુ નથી ઓળખ્યા. જુઓ વિચારી મન વિવિધ પેરે સમજાયા ઓર દૈનિત તારતમ. રાજી ચાલો ભાઈ, હું તમને બધા પ્રયત્નો કરે અને તમે બલપૂર્વક ઘેર તો પાછા લઈ આવીશ જ. હું તમને છોડવાનો નથી, પણ ખેલ તમે કહેશો ત્યારે ખતમ કરીશ. હું તમને બધી જ જરૂરિયાતો પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરી આપીશ. બલ તો જાતે જ કરવું પડશે. હું અથવા તો કોઈ પણ આપણી આત્મને, તમારી આત્મને હું જાગૃત ન કરી શકું. એ મારું કામ નથી. મારું કામ કેટલું છે? આ સંદેશો પહોંચાડવાનો, સમજાવવાનું, શીખવાડવાનું. અને શીખવું તો તમારા હાથની વાત છે. શીખવું જ ના હોય તો કેમ કેમ શીખવાડવું? શીખવું તો તમારી તૈયારી છે ને ભાઈ. મારે શીખવું છે, મારે જાણવું છે, મારે સમજવું છે, મારે આત્મ જાગૃતિના માર્ગ પર આગળ વધવું છે. જેને પડી છે અંદરથી એ બલ કરે, બાકી તો મજા કરો. મજા કરવા તો આવ્યા છીએ અહીંયા આગળ, જલસા કરો. તમે તમારી માયામાં સજે ભોગવજો સુખ. 400 વર્ષથી તો આંટા મારીએ છીએ. આ કે પહેલું તન તો નથી ને આપણું. આવા તો અનેક તન ધારણ કર્યા, છોડી દીધા. હજુ એક ફેરવો, આ તનમાં નહીં જાગ્યા તો બીજા તનમાં, અને એમાં નહીં જાગ્યા તો ત્રીજા તનમાં, એમાં નહીં જાગ્યા તો ચોથા તનમાં, એમાં નહીં જાગ્યા તો. આપણે કેવું ઉતાવળ છે પરમધામ જવાની? એ ક્યાં ભાગી જાય છે? ત્યાં ત્યાં જ રહેવાનું છે ને. બલ કોને કરવાનું? કેવી રીતે બલ કરવાનું? બાની મંથન, ચિતવન અને રહેણી. ફરીથી રાજ્ય આપણને આ બ્રહ્માંડ બનાવી દીધું. ધીમે 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 ધીમે
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બ્રહ્માંડ હતું એમને એમ બનાવી દીધું. બધા તન એમને એમ ઊભા થઈ ગયા. ગોપીઓના તન પણ થઈ ગયા અને કુમારિકાઓના થઈ ગયા અને કૃષ્ણજીનું તન પણ તૈયાર થઈ ગયું. બાકી બધા લીલા જેમની તેમ ફરી પાછી ચાલુ થઈ ગઈ. પરંતુ એની અંદર આત્મ અક્ષર ધનીનો જોશ એ ફરી આવ્યા નહીં. ઠીક. હવે આપણને ખેલ બતાવવાને માટે કરીને हमको जगावने हमसे पहले आए श्री राज ब्रजरास खेल के आए बरारब श्याम. ब्रजरासની અંદર લીલા કરવા વાળી એ જ શક્તિ અરબની અંદર મુસ્તફા બેગના તનની અંદર આવી. આપણને આજે મુસલમાનનું નામ સાંભળીએ એટલે ઘૃણા થઈ જાય. એમાં થોડું કે પરમધામની આત્મા હોય. શું રાજજી માત્ર પ્રણામીઓના છે? શું રાજજી માત્ર હિન્દુઓના છે? એ તો રબાલ મીન આખી દુનિયાનો માલિક છે. અને આ દુનિયા એનું અસ્તિત્વ કેટલું છે? રાજજી કહે છે ખસખસ કે દાને મીને દિખાયા બ્રહ્માંડ. ખસખસનો દાણો જોયો છે? એકદમ નાનો દાણો હોય એવડું એ બ્રહ્માંડ નથી. એમાં કેટલા મોટા ઝઘડા લઈને આપણે બેસી ગયા. રાજજી કે તમને સંદેશો પહોંચાડવા માટે કરી અને આપણા આવતા પહેલા અરબની અંદર મુસ્તફા બેગ પંડિત પરિવાર તો બ્રાહ્મણ હતો. મહમ્મદના પહેલા કોણ મુસલમાન હતું ભાઈ? મહમ્મદ સાહેબના આવ્યા પહેલા ભાઈ મુસલમાન જ નહોતું. મુસલમાન ધર્મ જ નહોતો એ પહેલા તો. સમજાય છે મારી વાત? અરે દેવચંદ્રજીના આવતા પહેલા કોણ પ્રણામી હતા? એ આવીને સંદેશો લઈ આવ્યા. મોહમ્મદ સાહેબના આવતા પહેલા કોણ મુસલમાન હતો? કોઈ નહીં. એમને આવીને રાજ્યનો સંદેશો જગતને આપ્યો. મુસલમાનનો અર્થ શું થાય છે? મુસલ્લે ઈમાન. એક રાજ્ય પર જે વિશ્વાસ લાવવા વાળા છે એને મુસલમાન કહેવાય. મુસલમાન કોઈ બકરા કાપે મુસલમાન, દાઢી રાખે મુસલમાન, એવા મુસલમાન નહીં. જેને એક પરમાત્મા પર વિશ્વાસ છે એને મુસલમાન કહેવાય. તમને છે? તમે શું કહેવાય? મુસલ્લે ઈમાન. જેને એક પરમાત્મા. ભાષાનો ફેર છે. મેં કાલે વાતે સમજાવી ચર્ચામાં કે ભાઈ મારે બજારમાં જાઉં, અહીંયા આગળ કેરીઓની લાડી ઊભી છે ને હું કે ભાઈ મને 5 કિલો કેરી આપ. તો એનો જે લોકલ વ્યક્તિ હશે રાયપુરનો એ મને જોઈ જાય તો શું કે પાગલો ગયા ક્યાં કેરી થોડી હે ક્યાં હે હા. હું કહું ના ના કેરી છે મૂર્ખા, તને ખબર ન પડે. એટલે કે ના ના આમ છે, તને ખબર ન પડે. બે વચ્ચે ફાઇટિંગ ચાલે એટલામાં કોઈ ઘોરો અંગ્રેજ આવી જાય તો કે શું કામ લડો છો ભાઈ? अरे देखो ना यार इसको आम बोल रहा है. अरे तो ने आम मैंने कैरी कहते. अरे तुम तो पागल हो गए क्या? ये तो मैंगो है. આમાં ત્રણમાં સાચો કોણ? ભાષા જુદી છે, વસ્તુ તો એની એ જ છે. એને નવા નામ બોલવાથી એનો સ્વાદ બદલાઈ ન જાય. અને મેંગો કહો એટલે કઈ એમાં કેરીનો સ્વાદ નહીં આવે ને મેંગોનો સ્વાદ આવશે એવું હોય? અરબમાં અરબી ભાષા ચાલે, ગુજરાતમાં ગુજરાતી ભાષા ચાલે, અહીં છત્તીસગઢની ભાષા ચાલે, દક્ષિણમાં જે તો તેલુગુ તાલમિલ એ ભાષા ચાલે. જ્યાં જે દેશમાં જાશો એ દેશની ભાષા જુદી જુદી હશે. તો એ દેશમાં એ બેના ભગવાનને જુદા નામે બોલાવશે. એટલે એ ખોટો, તમે સાચા. એનો અર્થ એવો થયો. આપણે બાલાજી કહીએ છીએ અને ઓડિશામાં બાલાજી કહે છે. બાલાજી ને બાલાજીમાં શું ફેર? હિન્દી ભાષા વાળાને વ બોલતા નથી આવડતું એટલે બ બોલે. હિન્દી ભાષામાં વ શબ્દ બોલતા નથી આવડતો
એટલે એ વને બ કરી નાખે છે. તમે જેટલા ભાષાઓ તમે જોજો બધામાં વને બ કરી નાખ્યો છે. અપભ્રંશ થઈ જાય છે. આપણે શું કે ખેતરને વાડી, આપણે શું બોલીએ છીએ? પ્રેમ ન વાડી ઉપજે. શું બોલો છો? એ કે અપભ્રંશ કેવું થયું તમને સમજાવું. હિન્દી ભાષામાં કિતાબ છપાણી એટલે એમને લખ્યું પ્રેમ ન બાડી ઉપજે. હિન્દી ભાષામાં શું લખ્યું? પ્રેમ ન बाड़ी બાડી. बाड़ी बाड़ी આપણી ભાષામાં બાડી કોને કહેવાય? ગુજરાતીમાં બાડી એટલે શું? જેની એક આંખ મોટી કહેવાય બાડી કહેવાય. એવું કહેવાય ને, એક આંખ તૂટી ગઈ હોય અને બાડી કહીએ આપણે. શબ્દ છે ગુજરાતી વાડી. વાડી એટલે ખેતર, જમીન. પ્રેમ કઈ ખેતરમાં ઉગે નહીં. પ્રેમ અને વાડી ઉપજે. હિન્દી ભાષાએ શું કરી નાખ્યું? बाड़ी પ્રેમ અને બાડી ઉપજે. એક આંખ તૂટી ગઈ તો પ્રેમ ના ઉપજે. એટલે વળી પાછું એ બાજુ ગુજરાતમાં આવ્યું એટલે આપણે બાજુ કે બાડી તો ન હોય એટલે આપણે શું કરી નાખ્યું? પ્રેમ અને બાડી ઉપજે. બારી એટલે વિન્ડો છે. શબ્દ કયો? વાડીલાલની વાડી. પ્રેમ અને વાડી ઉપજે. અપભ્રંશ થઈ ગયું. વાલાજીનું શું કરી નાખ્યું? હવે લડો. બાલાજી થોડા હોય, માથાના બાલ હોય એને બાલાજી કહેવાય. બાલ ના હોય એટલે બાલાજી થઈ ગયા. એવું કે મોટા બાલ હતા એટલે બાલાજી થઈ ગયા, બાલવાળા. એમ અપભ્રંશ થાય છે. શબ્દના અર્થ નથી સમજતા આપણે. ખુદા એટલે શું? ખુદી કી પહેચાન કરાવે સોઈ ખુદા. જે સ્વયં પોતાની પહેચાન કરાવે. અહીં રાજ્ય સિવાય રાજ્યની પહેચાન કોણ કરાવે? જે જાણતો હોય તો પહેચાન કરાવે. બીજો કોઈ તેને જાણવા વાળો છે નહીં એટલે પોતે આવીને પોતાની પહેચાન કરાવી એટલે ખુદા કહેવાય. અલ્લાહ એટલે શું? આમાં જ લખ્યું છે રાજ્ય એ અલ્લાહ કિન્હુ ન લહ્યા. અલ્લાહ લહા એટલે જાણવું. અલાહા એટલે જેને કોઈ જાણતું નથી તે. એ અલાહા કિન્હુ ન લહ્યા. એ અલાહા જેને કોઈ જાણતું નથી, એના દુનિયામાં કોઈ જાણી શક્યું જ નહીં, એને ખુદ આવીને પોતાની પહેચાન કરાવી. આ અલાહાના બદલે કરી નાખ્યું અલ્લાહ. આપણે એને અલગ કહ્યો, જેના વિશે કઈ લખાયું નથી એવો એટલે અલગ કયો. શબ્દના ચક્કરમાં પડી ગયા અને આ ભાષાના ભેદમાં ઝઘડામાં આપણે પડી ગયા. એમાં દુનિયામાં ધર્મના અનેક વિભાગો પડી ગયા. મારા રાજજી મોહમ્મદના તનની અંદર આવી કુરાન આપ્યું. કુરાનની અંદર એમને ચારેય વાતો સમજાઈ: શરીયત, તરીકત, હકીકત અને મારીફત. ખુલાસાબંધ કીધું કે ભાઈ મારી સત્તા માત્ર શરીયત અને તરીકત સુધીની જ છે. કર્મકાંડ અને ઉપાસના એનાથી આગળની વાત મને કહેવાનો અધિકાર નથી. તો એમના યારોએ પૂછ્યું કોણ કહેશે? કે ખુદા ફરીથી આવવાના છે. રાજજી ફરીથી આ સંસારમાં આવશે અને ત્યારે હકીકત અને મારીફતના ભેદ ખોલશે. હકીકત મારીફત એટલે શું? પોતાના દિલની વાતો એ જાહેર કરશે. મને એ અધિકાર નથી. મને તો એટલી જ ખબર છે કે તમારે 5 પ્રકારના પરહેજ કરવાના. મને એટલું સમજાયું છે કે કર્મકાંડ કરજો. કયા કયા? નમાજ પઢવાની, જકાત આપવાની, હજ કરવાની, રોજા રાખવાના. અને હજ, જકાત, રોજા, શું કહેવાય, રોજા, જકાત, હજ, नमाज નમાજ અને હજુ એક રહી ગયું ને, જેને આપણે પરિક્રમા કહીએ છીએ. ના, એ તો હજ આવી ગઈ. વાણીને તમે મંથન કરવાનું, એને શબ્દ પછી આવે એટલે કહું તમને. આ 5 પ્રકારના પરહેજ કરવાની, આ 5 પ્રકારને ટાળવાની વાત એમને કરી. હવે આપણે કરવાની આ 5 પ્રકારની પરહેજ
એમને જે સમજાય આપણે રાખવાની, આપણે નમાજ પડવાની. કઈ નમાજ છે આપણી? અત્યારે શું કરી રહ્યા છીએ? આ નમાજનો અર્થ થાય છે રાજ્યને યાદ કરવા. આપણે યાદ કરીએ છીએ, એ આપણી નમાજ થઈ ગઈ. ઠીક છે. પછી કુરાન વાંચવું હોય, આપણે વાણી વાંચીએ છીએ, એને ફરમાનમાં કીધું. પછી રોજા રાખવાના, આપણે રોજા રાખવાના. હમણાં જ ઈદ ગઈ એમની. આપણે રોજા રાખવાના. કયા રાખશો? ખાવાનું નહીં એવા ના. આજે એક રોજો પાડો આપણે કે આજે હું આખો દિવસ દરમિયાન કોઈની નિંદા નહીં કરું. આવતીકાલે બીજો રોજો રાખીએ કે હું આખા દિવસ દરમિયાન કોઈની ઈર્ષા નહીં કરું, આખા દિવસ દરમિયાન કોઈને અહંકાર નહીં કરું, કોઈના પર ક્રોધ નહીં કરું. એક અવગુણના રોજા રાખવાના છે આપણે. એ રોજા રાખવાના છે. હજ કરવાની આપણે. હા, ક્યાંની હજ કરવાની આપણે? પરમધામના 25 પક્ષની. ક્યાં બેઠા જ્યાં બેઠા છો ત્યાં બેઠા પરમધામને યાદ કરવું, એ આપણી હજ છે. અને જકાત આપવી એટલે કે સેવા. આ શું કરી રહ્યા છો? આ સેવા. મારી કમાણીનો એક હિસ્સો, એક ટુકડો સુંદર થતી સેવા માટે વપરાય, એ મારી જકાત છે. અને જો કલમા રહી ગઈ, કલમા પડવાના. એ કલમા પડે, શું બોલે કલમામાં? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલ અલ્લાહ. આપણે શું બોલવાનું કલમામાં? નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી સોતો અબ જાહેર ભાઈ સબ વિવિધ વતન સહી. એ આપણા કલમા થઈ ગયા. એ જ કે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ અક્ષર અક્ષરાતી મુહમ્મદ રસૂલ અલ્લાહ. અલ્લાહ ખુદાનો સંદેશો લઈને આવ્યા. આપણે એ જ વાત કીધી, નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતી અક્ષરને અક્ષરાતી. એ વાત આપણે બી કીધી. તો શું ફરક પડી ગયો? એ કોની વાત કરી એમને? આપણી. મોહમ્મદના તનમાં આવવા વાળો કોણ હતો? રાજી. અને એમાં વાયદો કર્યો કે મેં ફરદા રોજ કો આઉંગા. બાર સાજુ. હા, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ફરદા રોજ એટલે આવતીકાલે હું આવીશ ફરીથી. આવતીકાલનો વાયદો હતો એ 1100 વર્ષ પછીનો. આવતીકાલે એટલે 1100 વર્ષ કે હું 1100 વર્ષ પછી ફરી આવીશ. તો આવી ગયા બરાબર. 1000 વર્ષ ત્યાં દેવચંદ્રજી આવ્યા. બોલીએ ને આપણે વાણીમાં શું લખ્યું છે? साल 990 मास नव हुए रसूल को जब रूहल्ला मिसल गाजियो मोमिन उतरे तब. खबर છે ચોપૈયા તો બરાબર 990 વર્ષ 9 મહિના થયા એટલે કે 1000 વર્ષમાં 9 વર્ષ બાકી રહ્યા. અને એ સમયે ઉમરકોટની અંદર દેવચંદ્રજી મહારાજનો જન્મ થયો. અચ્છા, દેવચંદ્રજી અંદર કોણ હતા? શામાજી. આ વાણી લઈને કોણ આવ્યું? ઓકે, બહુ સરસ. હવે જોજો, હા, સમજાવું તમને. 40 વર્ષ સુધી દેવચંદ્રજીએ કઈ કસોટી કરી દુલ્હીન. ઘેર ઘેર ભટક્યા. કઈ આશ્રમો, કઈ મંદિરો, કઈ સાધુઓની સેવા કરી, કઈ ગુરુઓ કર્યા, કઈ મંત્રો લીધા, કઈ માળાઓ પહેરી. કેટલાય ગુરુ કર્યા એમને. જ્યાં ગયા, જેને કીધું મને ગુરુ કરો તો હું તમને પરમાત્માની પહેચાન કરાવું. પેલા તમને ગુરુ કર્યા, કંઠી બાંધી. હવે બધા પરમાત્મા ક્યાં છે? તો ક્યાં મંદિરમાં દેખાય કોણ છે? અરે કઈ મૂર્તિ તો બહુ આંટા મારે. મેં જામપિંગલની મૂર્તિના પરિક્રમા કરીને થાકી પડ્યા હતા. ભાઈ, આ મારું કામ નથી. આ પથરામાં મને પરમાત્મા દેખાતા નથી, મને પરમાત્માની પહેચાન કરાવો. તો કે તો મારી પાસે નથી. પેલો રૂપિયો આપે તો લાય પાછો, લે તારી કંઠી. ગુરુ બનવા નીકળી પડ્યા છો? આપણે કંઠી પહેરાવી, રૂપિયો આપ્યો તો મારા લો કંઠી પાછી લાવો, મારો રૂપિયો પાછો. બીજા ગુરુ, ભાઈ મને પરમાત્માની પહેચાન કરાવ. 40 વર્ષ સુધી ભટક્યા, કાંઈ ના મળ્યું. હાર કે ધનિય વિચાર્યા મેં ક્યો છોડું અપની અર્ધાંગ. હું કેમ કે છોડી દઉં મારી આત્માને? ત્યારે કાનજી ભટ્ટના ત્યાં ચર્ચા કરતા કરતા રાજ્ય દર્શન આપ્યા. આપીને પૂછ્યું કે તું કોણ છે? ઓળખે છે?
એટલે કે ના. મને ઓળખે છે? તો કે ના, એવું લાગે છે કે તમે મારા ધણી છો, ઓળખતી નથી. તો કે આવ, આ બતાવે હવે હું તને ઓળખાણ કર્યો કે તું પરમધામની આત્મા છે. ચક્રબદ્ધ કર્યો, ખેલ માંગ્યો, ખેલમાં આવવાનું થયું. અને હવે હું તને જવાબદારી સોંપું છું કે તારી પરમધામની આત્માઓને જગાડી અને તું પાછી લઈ આવ. તો કે ધની વો સાથ કહા હે? કયો છે બધા પરમધામની આત્માઓ? કે થોડી રાયપુરમાં ભરી છે, થોડી દુર્ગમાં પડી છે, થોડી નેપાળમાં છે, થોડી આસામમાં છે, થોડી ગુજરાતમાં છે, બધી ફેદાઈ ગયેલી છે. તો કે હું કેવી રીતે ઓળખું? આ બેઠા ત્યાં પરમધામની આત્મા કોણ છે કે ખબર પડે? એમ કપાળમાં લાલ જબુક જબુક લાઈટ થતી હોય તો ખબર પડે કે લાઈટ થાય છે પરમધામની આત્માઓ. એવું તો થતું નથી. ઓળખવા કેવી રીતે? તો રાજજી કે તું ચિંતા ના કર, મેં ભેજુંગા તમામ. એક એકને તારી પાસે મોકલવાની જવાબદારી તારી, અને તારે માત્ર મારો સંદેશ આપવાનો. ઠીક. હવે કઈ પૂછવું છે? ધની કહા જાઓગે તુમ? ક્યાં જવાના છો? તો શું કીધું રાજજી? આય કે બેઠે તુમારે આકાર મેં, આજથી હું તારા તનમાં બિરાજમાન થવાનો છું. તો કે કઈ પૂછવું નથી, અંદર જ બેઠા છો ને? એ રાજી પૂછી લઈશ, મારે કઈ પૂછવું નથી. હવે જો જેવા રાજ્ય અંદર બેઠા, આઈ વતન કી જાગ્રત બુદ્ધ. હવે કોણ બોલી રહ્યું છે? અત્યાર સુધી કોણ બોલતું હતું? દેવચંદ્ર. હવે કોણ બોલવા વાળો થઈ ગયો? રાજજી. ગાંધીભાઈ મળ્યા પહેલા સુંદર સાથ, જબ સુનાઈ પાર કી બાન તબ ધની કી ભઈ પહેચાન. ઘરની વાતો સંભળાઈ જાય, ખબર કે આ બોલવા વાળો દેવચંદ્ર ક્યાંથી હોય? આવું તો કાનજી પટેલે આપણને શીખવાડ્યું નતું કોઈ દિવસ. આ તો કોઈ નવી વાત લઈને આવ્યા. ત્યારે એમની પહેચાન કરી, પોતાના ઘેર બેસાડ્યા. વાણીનો પ્રારંભ થયો, ઉતરવાનું, સમજવાનું. સુંદર સાથનો મેળો થતો ગયો, એક પછી એક જાગતા ગયા. એ તનની લીલા પૂરી થઈ ગઈ. રાજ્ય બીજું તન ધારણ કર્યું. એ તનનું નામ હતું મેહરાજ ઠાકુર. એ તનમાં બેસીને લીલા કરી. એક તનની લીલા પૂરી થઈ ગઈ, બીજું તનની લીલા ચાલુ કરી, અને એ તનની પણ લીલા પૂરી થઈ. હવે શું થયું એ સમજીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આવી રીતે રાજ્યે આ સંસારમાં 5 અલગ અલગ તનોમાં લીલા કરી. પહેલા ક્યાં આવ્યા? વ્રજમાં શ્રી કૃષ્ણજીના તનમાં. ફરી ક્યાં આવ્યા? રાસમાં બાકે બિહારીના તનમાં. પછી ક્યાં આવ્યા? અરબમાં મહમ્મદના તનમાં. પછી ક્યાં આવ્યા? દેવચંદ્રજીના તનમાં. અને પછી આવ્યા મહેરાજ ઠાકુરના તનમાં. આ 5 તનમાં આવવા વાળો આપણે કોની સાથે મતલબ છે? એ 5 તન સાથે કે એ 5 તનમાં આવવા વાળા સાથે? ક્લિયર? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આટલી સરળ વાત છે કે તર્ક સમજમાં આવી જાય. મારો સંબંધ એ 5 તનો સાથે નથી, એ 5 તનની અંદર લીલા કરવા વાળા સાથે છે. એ તનના નામ સાથે મને શું મતલબ ભાઈ? એ તન તો બને અને મટી ગયા. એ છે આજે? ના, એ તન તો સમાપ્ત થઈ ગયા. શ્રી કૃષ્ણજીનું તન છે કે સમાપ્ત થઈ ગયું? કહેવાતું હશે એવું ભગવાન મરી જાય કોઈ આપણા? ગુજરાતમાં આવ્યા છો બધા, ગુજરાતીઓ છો. જુનાગઢ જતી વખતે, જુનાગઢ થી સોમનાથ જતી વખતે રસ્તામાં એક સ્થાન આવે છે, શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ. પ્રભાસ પાટણ જેને કહેવાય. પીપળાના ઝાડ નીચે ભગવાન શ્રી કૃષ્ણ પગ ઉપર પગ ચડાવીને આરામ કરતા હતા. પગમાં પદમ ચમકતું હતું. દૂરથી કોઈ પારધીએ જોઈ કે કોઈ પશુની આંખ ચમકે છે, તીર માર્યું અને ત્યાં એમને દેહનો ત્યાગ કર્યો. દેહ છોડી દીધો.
અંદર મતલબ આપણે સંબંધ કોની સાથે હતો? દેહ સાથે કે અંદર લીલા કરવા વાળા રાજ્ય સાથે? એ જ લીલા કરી બાકી વિહારીના તનમાં જ્યારે રાજ્ય તન છોડી દીધું તો આપણે કીધું આ પર પુરુષ આ કોણ છે વળી વચ્ચે વાળો? આપણે તો ઓળખતા જ નથી આને, એની સાથે બી આપણે મતલબ નથી. અરબમાં આવ્યા મોહમ્મદના તનમાં લીલા કરી, મોહમ્મદ સાથે શું મતલબ છે આપણને ભાઈ? કાંઈ નહીં. એની અંદર લીલા કરવા વાળા સાથે મતલબ છે. એ જ શક્તિ દેવચંદ્રજીમાં આવી, એ જ શક્તિ મહેરાજ ઠાકુરમાં આવી. આ પાંચે તનની લીલા પૂરી કરી. આજે રાજ્ય ક્યાં છે? सुंदर साहब के हृदय में, सुंदर साहब के हृदय में और वाणी બિલકુલ સમજો. હવે આ મહેરાજ ઠાકુરનું જ્યારે નશ્વર તન લીલા પૂરી કરવાની હતી, આપણે સૌને વિતકમાં આપણે એ પ્રસંગો પણ જોયા છે કે જ્યારે એમને અંતર્ધ્યાનની લીલા શરૂ કરી એ સમયે કેટલાય સુંદર પોતાનો દેહ ત્યાગ કરી નાખ્યો હતો. કેશવદાસજી, લાલદાસજી અને છત્રસાલજી એમને રાજ્ય કીધું તારી પાસે મારે કામ કરાવવાનું છે. લાલદાસજીને કીધું તારે વિતક લખવાનું. લાલદાસજી કહે છે એ રાજજી હું તો સુરત થી જોડાયો, સુરત થી આગળની લીલા મને ખબર નથી, હું કેવી રીતે લખું? રાજ્યે શું કીધું? લખવાનું તારે છે, લખાવાનું તો મારે છે. તો વિતકની શરૂઆત ક્યાંથી કરી એમને? અબ કહું ફેર કે મૂલ મિલાવે કી વિતક. શરૂઆત ક્યાંથી કરી? મૂલ મિલાવે દી. લખાવી કોને? લખાવનારા રાજી છે, લખનારા લાલદાસજી છે. આ વાણીને જીલ્દ બાંધી, જીલ્દ બાંધવી એટલે આને ક્રમશઃ ગોઠવવી. આ ચોપાઈઓ આમને નહોતી ઉતરી, સમજાય છે? વાણી ઉતરવાની શરૂઆત કઈ ચોપાઈથી થઈ? રાસ ગ્રંથના પહેલા પ્રકરણથી. હવે પેલા મોજલની કહું વાત ત્યાંથી શરૂઆત થઈ? ના, વાણી ઉતરવાની શરૂઆત થઈ અખંડ સ્વરૂપના અસ્થિર આકારે જુજવાતે વરી કહું દેહ શ્રી શામાજીનો સિંગાર પ્રકરણ નંબર 6. એટલેથી વાણી ઉતરવાની શરૂ થઈ. આગળના 5 પ્રકરણો ક્યાં ઉતર્યા? બંધબેના ઘરે. ખબર તમને? આપ શ્રીજી જયારે દીપ બંદરમાં પહોંચ્યા, કોના ઘેર? જયરામભાઈ કંસારાના ઘેર. અને ત્યાં આગળના 5 પ્રકરણો ઉતર્યા. હવે પહેલા મોજલની કહું વાત કે તા દુઃખ રૂપી દિન રાત દાવાનલ ભલે કઈ વાત તેની કેટલી કહું વિખ્યાત. એ 5 પ્રકરણો ઉતર્યા દીપ બંદરમાં. અને આમાં લખ્યા સૌથી પહેલા. કેમ કે મારો સુંદર સાથ જેવું આ વાણી ખોલે પહેલી પહેચાન કરાવી દીધી કે જૂઠ શું છે. પેલા જૂઠને પરખી લે તો સત્યની સમજ આવે. આપણને આ સંસાર જૂઠ લાગે છે કે સાચો લાગે છે? છૂટતો તો છે નહીં. જૂઠ લાગે તો છૂટી જવો જોઈએ ને. સુંદર સાચી આ વાણી મારે કહેવાનો ઉદ્દેશ એ છે કે પ્રકરણો એક જ જગ્યાએ નથી ઉતર્યા, અલગ અલગ જગ્યાએ ચોપાઈઓ ઉતરતી ગઈ. એ ચોપાઈઓને સંકલન કરવાનું કામ કોને કર્યું? કેશવદાસને. પણ કેશવદાસને શું ખબર કે મારે પહેલા કઈ પ્રકરણ લખવું પછી કયું પ્રકરણ લખવું? એ લખાયું રાજ્ય. તો 5 તનની લીલા પૂરી થઈ ગઈ. સુંદર સાથે પૂછ્યું કે હે ધણી, હવે તમે કયા તનમાં બેસવાના છો એ કહો તો અમે એ તનના માધ્યમથી લીલા જોઈએ, વાણી ચર્ચા સાંભળીએ. તો રાજી કે હવે મારે કોઈ એક તનમાં લીલા કરવાની નથી. મને શોધવો હોય તો હું 2 જગ્યાએ છું. એક આ વાણીની અંદર અને બીજો આ સુંદર સાથના દિલમાં. મારી બેઠક આ 2 જગ્યાએ છે. ન મંદિર, ન મસ્જિદ, ન દેહુરે. હું કોઈ સ્થાન વિશેષમાં બેઠેલો નથી. કોઈ પણ સ્થાન વિશેષમાં રાજ્ય કે હું નથી. હું ક્યાં બેઠો છું? વાણીમાં અને મારા સુંદર સાથના દિલમાં. આજે 6થા દિવસે રાજ્ય આપણા દિલમાં બેસી અને લીલા કરી રહ્યા છે.
આજે લીલા એમના હુકમની ચાલી રહી છે. હું પણ ન બોલી શકું. બોલી કોણ રહ્યું છે? હુકમ. રાજ્યના હુકમથી આ લીલા ચર્ચા થઈ રહી છે. બસ એ હુકમથી રાજ્યને ઓળખીએ અને રાજ્ય સાથે લાગીએ. કોઈ વ્યક્તિઓની પાછળ, કોઈ સ્થાનોની પાછળ એમ ભટકવાના બદલે રાજ્ય આપણા ધર્મ છે. એક એક ચોપાઈમાં પોતાની પહેચાન કરાવી રહ્યા છે. એને ઓળખી લઈએ ને વાણીથી આપણે આપણો સંબંધ રાજ્ય સાથે જોડી દઈએ. આત્મ જાગૃતિ આપણી બહુ જ સરળ છે. આવી રીતે પાચેતનમાં રાજ્ય લીલા પૂરી કરી. છઠ્ઠા દિવસે આપણી વચ્ચે બેસીને લીલા કરી રહ્યા છે. વાણીના આધારે આપણને આપણા મૂળ સ્વરૂપ અને આપણા ઘરની પહેચાન કરાવી રહ્યા છે. હવે આજે કેટલા વાગે? સાંજે 4 વાગે ફરી જ્યારે ભેગા થઈ આપણે ત્યારે આ જગત શું છે? રાજ્ય કીધું ને, હવે પહેલા મોહજલની કહું વાત. આ મોહજલ શું છે? આ સંસાર શું છે? આ સંસાર કોને બનાવ્યો? શાના માટે બનાવ્યો? કેવી રીતે બનાવ્યો? આ અનેક દેવી દેવતાઓ કોણ છે? અનેક મંદિરો શાના છે? પરમાત્મા કોણ છે? આ જીવ ક્યાંથી આવ્યો? જીવ ક્યાં જશે? અખંડ મુક્તિ શું છે? એક એક વાતની ચર્ચા આપણે આજે સાંજની ચર્ચામાં 4 વાગે ફરીથી અહીંયા આગળ મળશું. ધનભાગ્ય છે આ ભૂમિનું, જ્યાં પૂજ્ય રણછોડ દાદા આ જગતમાં, આ સંસારમાં આવ્યા. આ નકશાઓ એમને બનાવ્યા. આ નકશા અંદર નકશો છે. ધનભાગ્ય છે આપણે. અંદર વિરાટનો નકશો મૂકેલો છે. જોયો? એ શું કહેવાય માંગે છે? સાંજે એ પણ સમજશું કે રણછોડ દાદાએ આપણને કયો વારસો, કયો ખજાનો લૂંટાવ્યો છે. એક ખજાનો છે. એક આ 2 નકશા રહ્યા અને 2 નકશા સામે રહ્યા. આ 6 નકશા સાના છે એ પણ સમજશું. સાંજે બ્રહ્માંડની ઉત્પત્તિ પૂજ્ય રણછોડ દાદાએ જે રીતે આપણે સમજાવી છે, વિરાટ દર્શન, એના આધારે વિરાટનું આપણે ધ્યાન કરી સમજશું. આજે આપણે સ્વીકાર કરો. આ નકશો જો સમય હોય તો જરા એકવાર જોઈ લેજો, અને કોઈ ના સમજાતું હોય તો સાંજે પ્રશ્નનો હું જવાબ આપીશ. અમે શીખ્યા છીએ રણછોડ દાદાના પાસેથી. જ પાછું અહીંયા ખબર પડી કે રણછોડ દાદા અહીંયા આગળ હતા. શીખ્યા અમે એમની પાસેથી. એવો સુંદર નકશો છે. જોજો અત્યારે, અને જોયા પછી કોઈ વાત ના સમજાય તો પણ સાંજે હું સમજાવીશ. સમજાશે તો પણ સમજાવીશ. સાંજે આપણે એની ચર્ચા કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આજે આપણો સ્વીકાર કરો. પ્રણામ. સુંદર સાહેબ. हो तैसी कीजियो मैं अर्ज करूं मेरे पियू जी, हम जैसी तुम जिन करो मेरा तलफ तलफ जाए जी।